वज्रायाणम् ॐ नमो वज्रायाणाय नमो लोये सव्वसाहूणम् नमो लोये सव्वसाहूणम् एषो पञ्चणमुक्कारो एषो पञ्चणमुक्कारो सर्वपावपणासनो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसिम् मङ्गलानं च सव्येसिम् पढमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् केवली पन्नतो धम्मो मङ्गलम् चत्तारि लोगुत्तमा चत्तारि लोगुत्तमा अरिहन्ता लोगुत्तमा अरिहन्ता लोगुत्तमा सिद्धा लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहू लोगुत्तमा साहू लोगुत्तमा केवली पन्नत्तो धम्मो लोगुत्तमो केवली पन्नतो धम्मो लोगुत्तमो चत्तारि शरणं पवज्जामि चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि निर्वाणमग्गे वरजानकप्पम् निर्वाणमध्ये वरजानकप्पम् वाणासियासे सकुवायिदप्पम् वाणासियासे सकुवायिदप्पम् मायं जिणानं शरणं बुहाणम् वयं जिनानं शरणं गुहाणं नमामि नित्यं तिजगप्पहाणम् नमामि नित्यं तिजगप्पहाणम् 12 वत्थु सहावो धम्मो
વસ્તુનો સ્વભાવ તે ધર્મ, અને એ વસ્તુ એટલે આપણો આત્મા, અને એનો સ્વભાવ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોમાં રમણતા કરવી એ ધર્મ. પણ આ ધર્મની વ્યાખ્યા સિદ્ધ પરમાત્માને લાગુ પડે, જે વિતરાગ સર્વજ્ઞ હોય એમને લાગુ પડે. કારણ કે એવો જ પોતાના સ્વભાવની અંદર રમણતા કરનારા છે. એ ધર્મ સુધી આપણે પહોંચવાનું છે, અને એ ધર્મ સુધી પહોંચવા માટે ભગવાને આપણને બે પ્રકારનો ધર્મ બતાવ્યો. એક દેશવિરતી ધર્મ અને બીજો સર્વવિરતી ધર્મ. એ ધર્મનું પાલન કરતાં કરતાં આગળ મોહનો ક્ષય થતો જાય અને આત્મા આગળ વધતો જાય. એટલે જ્ઞાનની સાથે મોહનો ક્ષય એ પણ જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય પણ મોહ નબળો ન પડે, મોહ ઢીલો ન થાય, મોહનીય કર્મ ઢીલું ન થાય, તો એ જ્ઞાન આપણા આત્મા ઉપર ઉપકાર કરી શકતું નથી. અને માટે જ પુખ્ખરવર સૂત્રમાં આપણે બોલીએ છીએ, સીમા ધરસ્સ વંદે પફોડીય મોહ જાલસ્સ. જે મોહની જાળને ભેદી નાખે, મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન તરફ લઈ જાય, ક્રોધાદિ કષાયોથી ક્ષમા આદિ ગુણો તરફ લઈ જાય, વિકૃતિના ભાવોમાંથી અવિકૃતિ સુધી લઈ જાય, આવા પ્રકારનું જ્ઞાન એ જ સમ્યક જ્ઞાન છે. તો આપણે જે શ્રાવક ધર્મ એની વાત કરી રહ્યા છીએ, એ શ્રાવક ધર્મની યોગ્યતા માટે 21 ગુણો, એ 21 ગુણમાંથી 15 ગુણની આપણે વાત કરી. બોલો, પહેલો ગુણ અક્ષુદ્ર, બીજો ગુણ રૂપવાન, ત્રીજો પ્રકૃતિ સૌમ્ય, ચોથો લોકપ્રિય, પાંચમો અક્રૂર, છઠ્ઠો પાપ ભીરુ, સાતમો અસઠ, આઠમો દાક્ષિણ્યતા, નવમો લજ્જાળુ, દસમો દયાળુ, 11મો મધ્યસ્થ સૌમ્ય દૃષ્ટિ, 12મો ગુણાનુરાગ, 13મો સત્કથી, 14મો સુપક્ષયુક્ત, અને 15મો બરાબર છે. હવે 16મો વિશેષજ્ઞ. જ્ઞ એટલે જાણકાર, વિશેષ જાણકાર, વિશેષજ્ઞ. આમ જાણકારી સામાન્ય રીતે જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય. પણ અહીં આ ગુણમાં એમને એમ કહેવું છે કે જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપશમ ભલે હોય પણ તે પક્ષપાત વગરનો હોવો જોઈએ. જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપશમ હોય પણ જો પક્ષપાતવાળો હોય તો જે ગુણવાન છે એને દોષવાળો જાણે, જે દોષવાળો હોય એને ગુણવાન જાણે. કારણ કે એનામાં રાગાદિ પ્રચુર પ્રમાણમાં છે. એટલે જે વ્યક્તિ તરફ રાગ હોય એના દોષો પણ ગુણ રૂપે દેખાવા લાગે, અને જે વ્યક્તિ તરફ દ્વેષ હોય એના ગુણ પણ દોષરૂપ દેખાવા લાગે. એટલે આવું ન થાય એટલા માટે કહ્યું કે વિશેષજ્ઞતા મોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી એ હોવી એ બહુ જ જરૂરી છે. તો જ ધર્મસ્થાનકની અંદર શ્રાવક ધર્મને તે આત્મા યોગ્ય બને. જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં પક્ષપાત વગર એ ગુણને જાણે, ગુણને જાણ્યા પછી ગુણ જોઈને રાજી થાય, પ્રમોદ ભાવનાથી યુક્ત થાય. જ્યાં દોષ દેખાય એ તરફ માધ્યસ્થ ભાવવાળો થાય તો એ પક્ષપાત વગરનો કહેવાય. એટલે સંસારમાંથી શીઘ્ર મુક્તિ મેળવવા માટે સમ્યક દર્શન એ પાયો છે, એ બીજ છે. પણ એ સમ્યક દર્શનના બીજને પામવા માટે મનની નિર્મળતા જરૂરી છે. મનની એકાગ્રતાથી સમ્યક દર્શન નથી આવતું, પણ મનની નિર્મળતાથી આવે છે. અને મનની નિર્મળતા 16 ભાવનાઓ દ્વારા થાય છે. જીવ તરફ મૈત્ર્યાદિ ભાવો અને પૂતગલ તરફ અનિત્યાદિ ભાવો, આ 16 ભાવોથી મન ભાવિત થાય તો મનની નિર્મળતા થાય. અને આવી મનની નિર્મળતાવાળો વિશેષજ્ઞ કહેવાય, વિશેષ જાણકાર કહેવાય. ક્યારે શું કરવું અને શું ન કરવું એ સંજોગો એને બરાબર તે જાણતો હોય, અને જે ઉપાદેય હોય એના તરફ તેનું
ભાવ હોય ને એ તરફનું તેનું આચરણ હોય. હે એટલે જે છોડવા લાયક હોય એને છોડતો હોય એને વિશેષજ્ઞ કહેવાય. કદાચ કોઈક સંયોગોમાં છોડી ન શકે પણ આ છોડવા જેવું છે આટલું તો એ બરાબર સમજતો હોય. પછી એને સંસારમાં રહેલો હોવાના કારણે અમુક પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ સમજે ભગવાને આનો નિષેધ કર્યો છે, મારે આ આચરવું પડે છે, એ મારી નબળાઈ છે. અને તો જે કર્મબંધ થશે એનું પ્રમાણ પણ અલ્પ હશે. અણસમજની અંદર જે કર્મો બંધાઈ જાય એના પછી પશ્ચાતાપ પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા એની આપણા આત્મા ઉપરથી શુદ્ધિ થઈ શકે. જેમ આમ 4 પ્રકારનો આપણે બંધ કહીએ: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસબંધ અને પ્રદેશ બંધ. સમયે સમયે આપણો આત્મા 7 કર્મ બાંધે છે. એક આયુષ્ય કર્મ જીવનમાં એક જ વખત બંધાય, પણ એના સિવાયના સમયની અંદર કોઈ સમય એવો નથી હોતો કે જેમાં 7 કર્મ ન બંધાય. દરેક સમયે સમયે બંધાય. પણ જ્યારે આપણો આત્મા સમયે સમયે કર્મ બાંધે તે સમયે એનો સ્વભાવ નક્કી થાય, એટલે એને પ્રકૃતિ બંધ કહેવાય. એ જ સમયે એ નક્કી થાય કે આ કર્મ આપણા આત્મા ઉપર કેટલા સમય સુધી રહેશે, એને સ્થિતિ બંધ કહેવાય. એ કર્મનો પાવર કેવો હશે એ નક્કી થાય, એને રસબંધ કહેવાય. અને એ કર્મનો જથ્થો આપણા આત્મા ઉપર કેટલા પ્રમાણમાં હશે એ નક્કી થવું, એને પ્રદેશ બંધ કહેવાય. એટલે એક પહેલા નંબરમાં કર્મનો નેચર, બીજા નંબરમાં કર્મની ટાઈમ લિમિટ, ત્રીજા નંબરમાં કર્મનો પાવર અને ચોથા નંબરમાં કર્મની ક્વોન્ટિટી. આ 4 વસ્તુ એક સાથે નક્કી થાય છે. પણ એમાં આપણા આત્માને નુકસાન કરતા પાપ પ્રકૃતિની બાબતમાં અને પુણ્ય પ્રકૃતિની બાબતમાં લાભ કરતા જો કોઈ હોય તો તે રસબંધ છે. અને રસબંધના પણ જુદા જુદા 4 પ્રકાર પડે: સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત. સ્પૃષ્ટ એટલે આ મેં ખોટું કર્યું, બસ આટલો વિચાર આવે એટલે આપણા આત્મા ઉપરથી એ પ્રકારનું કર્મ હોય તે ખરી પડે. એને સ્પૃષ્ટ પ્રકારનું કર્મ કહેવાય, જેમાં રસ રેડાયો જ ન હોય. સહજ રીતે એ કર્મ બંધાઈ ગયું હોય, પણ મારે આવું ન કરવું જોઈએ, મારી ભૂલ થઈ ગઈ, આટલો વિચાર કરવા માત્રથી એ કર્મ આપણા આત્મા ઉપરથી દૂર થઈ જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું કર્મ તે આવા પ્રકારનું હતું. 7મી નરકમાં જવા યોગ્ય કર્મદલિકો ઉપાર્જન કર્યા, પણ ક્ષણવારમાં જ પશ્ચાતાપ થયો અને પશ્ચાતાપમાં બધા જ કર્મો તો ધોવાઈ ગયા અને સાથે ક્ષણવારમાં કેવલ જ્ઞાનની દુંદુભી પણ વાગી અને તે જ ભવની અંદર મોક્ષે પહોંચી ગયા. એમનું કર્મ સ્પૃષ્ટ પ્રકારનું હતું. બીજા નંબરનું કર્મ તે બદ્ધ પ્રકારનું. એક કર્મ એવું છે, આ મેં ખોટું કર્યું, આટલો વિચાર કરવા માત્રથી દૂર ન થાય. પશ્ચાતાપની જોડે પ્રતિક્રમણ પણ અવશ્ય જોઈએ. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, પણ પ્રતિક્રમણ મોટા ભાગે પશ્ચાતાપ પૂર્વકનું હોતું નથી. પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ હોય તો વંદિત્તુ વગેરે સૂત્રો બોલતી વખતે આંખમાંથી અશ્રુની ધારા નીકળે. પણ મોટા ભાગે આપણે પોપટ પાઠની જેમ આ બધા સૂત્રો બોલી જઈએ છીએ, એટલે પ્રતિક્રમણ થાય છે પણ પશ્ચાતાપ નથી હોતો. જો આવું હોય તો પણ બીજા નંબરનું કર્મ દૂર ન થાય. એને દૂર કરવા માટે પહેલાં પશ્ચાતાપ અને ત્યાર પછી પ્રતિક્રમણ. અયમુત્તા મુનિનો નંબર એમાં લાગે. પહેલાં પશ્ચાતાપ કર્યો અને સમવસરણમાં આવી ઇરિયાવહિયાનું પ્રતિક્રમણ કર્યું, કેવલ જ્ઞાન પામી ગયા. ત્રીજા નંબરનું નિધત્ત, વધારે રસવાળું આ કર્મ હોય. ન પશ્ચાતાપથી દૂર થાય, ન પ્રતિક્રમણથી દૂર થાય. એના માટે તીવ્ર તપ જોઈએ. મોટો તપ જો કરે તો જ આ કર્મ દૂર થાય, કારણ કે રસપૂર્વક કર્મ બાંધ્યું છે. જે કર્મ રસપૂર્વક બંધાઈ ગયું હોય
એ કર્મને દૂર કરવા માટે તપની આવશ્યકતા રહે. આપણા તીર્થંકર પરમાત્માઓ પણ તપને ગૌણ કરતા નથી. તીર્થંકર તરીકેના ભવમાં પણ દીક્ષા વખતે, કેવળ જ્ઞાન વખતે, મોક્ષે જાય તેવા સમયે પણ તેઓ કોઈને કોઈ પ્રકારના તપથી યુક્ત હોય છે. એટલે તપ એ પણ જરૂરી છે, પણ એ તપ આપણે એ રીતે લેવાનો, આહાર સંજ્ઞાના ત્યાગપૂર્વકનો તપ. એ જો થાય તો આ નિધત્ત પ્રકારના કર્મો દૂર થાય. અને ચોથા નંબરમાં નિકાચિત કક્ષાના કર્મો, એટલે અણસમજમાં પણ ખૂબ રસપૂર્વક અથવા તો સમજીને પણ એ અવસ્થા એવી હોય કે એના કારણે રસપૂર્વક કર્મો બંધાઈ ગયા હોય, પછી પણ એમાં એ યાદ કરીને રાજી થતા હોઈએ, તો એ કર્મ ક્યાંક નિકાચિતની કક્ષામાં પહોંચી જાય. આવા કર્મો પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત, તપ આ કરવા છતાં પણ એ કર્મો દૂર થતા નથી. તો પણ શું કરવાનું? તો પણ એનો પશ્ચાતાપ પણ કરવાનો, પ્રતિક્રમણ પણ કરવાનું, એટલે પ્રાયશ્ચિત્ત પણ કરવાનું, અને સાથે સાથે તપ પણ કરવાનો. એનાથી લાભ શું થશે? તો કે લાભ એ થશે કે ભલે એ નિકાચિત કર્મ આત્માને ભોગવવાનું ચોક્કસ આવશે, પણ જ્યારે આવશે ત્યારે આત્મા સમતા ભાવમાં રહી શકે. ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા અને ભગવાન સમતા રાખી શક્યા. બસ આવી સમતા આપણે પણ રાખી શકીએ. માટે જે તીવ્ર રસથી પાપ કર્મ ઉપાર્જન થઈ ગયું હોય, કદાચ નિકાચિત થયું હોય, કદાચ શબ્દ એટલા માટે વાપરું છું કે મોટા ભાગે આપણું સંઘયણ નબળું છે, અને નબળું સંઘયણ હોવાના કારણે આજના સમયમાં કર્મ નિકાચિત થવાની શક્યતા ઓછી છે. પણ તેમ છતાંય ઘણી વખત વારંવાર રસ રેડીને પોતાનું ફ્રેન્ડ સર્કલ એવું હોય, એની જોડે મજાક મસ્તી વગેરે વારંવાર થયા કરે, અને એના કારણે કર્મ કદાચ વધારે રસવાળું થઈ ગયું હોય, તો પણ ગુરુ મહારાજ પાસે આલોચના લઈને શુદ્ધ થઈ શકાય. કદાચ એ કર્મ મૂળથી ભલે દૂર ન થાય, પરંતુ એના ઉદય કાળે સમતા આત્મા ટકાવી શકે. એટલે જ્યારે ઉદય આવે ત્યારે પાછું ફરીથી નવું અશુભ કર્મ ન બંધાય. એ મોટો લાભ ત્યાં છે. એટલે વિશેષજ્ઞ, જે વિશેષ જાણકાર હોય, એ આ રીતે બધું સમજપૂર્વક એ સંસારની અંદર રહેતો હોય. સંસારમાં મોટા ભાગના બધા જ પાપસ્થાનકો આચરવા પડતા હોય, પણ એનો રસ કોઈ પણ જગ્યાએ રેડાયેલો ન હોય, એટલે જલ્દી એ કર્મથી છૂટી જતો હોય છે. તો આ રીતે 16મા નંબરનો ગુણ એ વિશેષજ્ઞ છે. 17મા નંબરમાં વૃદ્ધાનુગ, એટલે વૃદ્ધ પુરુષોને અનુસરવું. અહીં વૃદ્ધ પુરુષો એટલે કયા વૃદ્ધ પુરુષો? તો કે જ્ઞાન વૃદ્ધ, જે જ્ઞાનથી વૃદ્ધ થયેલા છે, એને અનુસરવાની વાત છે. કારણ કે એ અનુભવથી યુક્ત હોય. ઘણી વખત ભણવામાં જે ન સમજાય એ અનુભવથી સમજાય છે. આપણા જીવનની અંદર પણ આપણે બધા અનુભવથી વધારે ઘડાઈએ છીએ, એટલે એ અનુભવ એ પણ જરૂરી છે. મોટા ભાગે સાંસારિક કાર્યોની અંદર પિતાનો અનુભવ થયો હોય, પણ પુત્ર એ પિતાના અનુભવ પ્રમાણે એ સાંભળે તો પણ પોતે અનુભવ કરવા જાય છે, અને પછી ખાડામાં પડે ત્યારે એને યાદ આવે છે. એટલે મોટા ભાગે આવું બનતું હોય છે. એટલે વૃદ્ધાનુગ એનો અર્થ એ કે વૃદ્ધ પુરુષોને અનુસરવું, એટલે કે જ્ઞાન વૃદ્ધ. ઉંમરમાં ઘરડા એવો અર્થ નહીં કરવાનો, પણ જે જ્ઞાનમાં વૃદ્ધ હોય, જેની સમજ પરિપક્વ થઈ હોય, આવા પરિપક્વ સમજવાળા જે હોય એને અનુસરવું. એના માટેનું અહીં દૃષ્ટાંત એ છે કે એક રાજા, એની પાસે બંને પ્રકારનો એ સેવા કરનારા છે. એક યુવા વર્ગ છે અને એક વૃદ્ધ વર્ગ છે. યુવા વર્ગ જે છે એ રાજાને કહે છે કે આ બધા ઘરડાઓ નકામા છે, બધું જે કરીએ તે અમે જ કરીએ છીએ, આ લોકો તો કંઈ કરતા નથી, શા માટે તમે એને પણ સાચવો છો? તો તે વખતે
રાજાએ પરીક્ષા કરી અને પરીક્ષા કરવા માટે જે યુવા વર્ગ હતો એને બોલાવીને કહ્યું કે મારા મસ્તક ઉપર, પોતાનું જે મસ્તક એના ઉપર કોઈ લાકડી વગેરે લઈને કે આલિંગન વગેરે કરે તો એને શું સજા કરવી? એટલે ઓલા યુવા વર્ગ કે ભાઈ એના તલ જેવડા ટુકડા કરી નાખવાના. એટલે કારણ કે યુવાન લોહી છે ને, એટલે મોટા ભાગે એનું આ રીતના જ એના જવાબો હોય કે ભાઈ એ જો તમને હેરાન કરે અને તમને આ રીતે માથા ઉપર આવીને વળગે તો એના તલ જેવડા ટુકડા કરી નાખવાના, એમાં પૂછવાનું શું હોય? અને પછી વૃદ્ધ પુરુષોને બોલાવીને કહ્યું. ત્યારે વૃદ્ધ પુરુષોએ અરસપરસ વિચાર કરીને કહ્યું કે એમના મસ્તક પાસે જઈને છેક આલિંગન વગેરે કરનાર કોણ હોય? મહારાણી હોય એ જ હોય ને. એના સિવાય કોની તાકાત છે કે રાજાની પાસે જાય અને એ રીતનું વર્તન કરે? એટલે એ વૃદ્ધ પુરુષોએ કહ્યું કે તમારી પાસે જે આ રીતે આવે એને મસ્તકથી લઈને પગ સુધીના જેટલા પણ શરીરના અંગો છે, બધા જ શરીરના અંગો સોનાના આભૂષણોથી સજાવી દેવા જોઈએ અને રત્નના અલંકારો એને પહેરાવવા જોઈએ. એટલે રાજા સમજી ગયો કે આ જ ખરેખર યોગ્ય છે. એટલે હંમેશા જે જ્ઞાનમાં વૃદ્ધ હોય એ આવી વિચારણા કરી શકે. જે જ્ઞાનમાં વૃદ્ધ અથવા ઘણી વખત ઉંમરમાં પણ ઘરડા હોય તો પણ ઘણા અનુભવોથી પસાર થયેલા હોય, એની પાસેથી પણ અનુભવની વાતો ઘણી બધી જાણવા મળે. એટલે આપણે સ્થવિર પણ 3 પ્રકારના કહીએ છીએ. એક જ્ઞાન સ્થવિર, જે ગુરુ મહારાજ હોય, જે જ્ઞાનમાં વડીલ હોય, એને આપણે જ્ઞાન સ્થવિર કહીએ છીએ. એટલે વંદન વિધિ પણ કેવો બતાવ્યો કે ભાઈ કોઈની દીક્ષા પછી થઈ હોય તો પણ જો એ જ્ઞાનમાં વૃદ્ધ હોય તો બીજા રત્નાધિક સમજીને એમને વંદન કરે. એમનાથી મોટા દીક્ષા પર્યાયવાળા હોય. સામાન્ય નિયમ એવો કે ભાઈ જે ક્રમથી દીક્ષા થઈ હોય એ ક્રમથી વંદન કરવાનું હોય. જે મોટા આગળ દીક્ષા થઈ, અત્યંત દરિદ્ર ઘરનો દીકરો એણે ગઈકાલે દીક્ષા લીધી અને શાલીભદ્ર જેવાએ આજે દીક્ષા લીધી તો આજના દીક્ષિત એનાથી નાના ગણાય. એટલે એ દરિદ્ર અવસ્થામાંથી ભલે દીક્ષા લીધી તો પણ વંદન વિધિ વગેરે એમને શાલીભદ્રના જીવે પણ એને કરવાની હોય. આ સામાન્ય નિયમ છે. પણ વિશેષ નિયમ એ છે કે જે રત્નાધિક હોય એને વંદન કરવું. રત્નાધિક એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, એને આપણે રત્ન કહીએ છીએ. 3 રતન મુજ આપો તાતજી, જેમ નાવે રે સંતાપ. આ 3 રત્ન એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આવા રત્નાધિકોએ કલાપૂર્ણેશ્વરી મહારાજ આચાર્ય હતા. પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ પન્યાસ હતા. પણ પન્યાસજી મારા સાહેબ રત્નાધિક હતા. અને એટલે કલાપૂર્ણેશ્વરી મહારાજ પોતે આચાર્ય હોવા છતાંય એમના ખોડામાં મસ્તક મૂકીને વંદન કરતા હતા. જ્યારે પણ પન્યાસજી મારા સાહેબ કે ભાઈ તમે આચાર્ય છો, તો હું ગામનો આચાર્ય, તમારો નહીં. તમે તો આટલા ગુણવાન છો, તમારી પાસેથી મને જ્ઞાન ગુણની, દર્શન ગુણની વિશુદ્ધિ, નિર્મળતા, ચારિત્ર પણ ઉત્તમ પ્રકારે આપની નિશ્રામાં રહીને પડાય છે, માટે આપ વડીલ છો. અને એમ કહીને વંદન દરરોજ સવાર સાંજ બંને ટાઈમ એમને વંદન કરતા હતા. એટલે એની વાત તો જવા દો, પણ અમારા જેવા પણ મહાત્માને ભણાવવા માટે જાય તો તે વખતે અમુક મહાત્માઓ નિષેધ કરે. ત્યારે અમે કહીએ સાહેબ તમે જ્યારે આસન ઉપર, તમારા આસન ઉપર બેઠા હો ત્યારે તમે અમારા ગુરુ જ છો, એટલે તે વખતે અમે વંદન કરીશું. પણ અમારી પાસે ભણવા આવો એ ટાઈમે ખાલી મથેણ વંદામી એટલું જ કહીશું. એટલે એ નિષેધ કરે કે ભાઈ તમારે આવી રીતે વંદન નહીં કરવાનું. એટલે આપણે કહેવું પડે કે ભાઈ રત્નાધિક ગુણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર. ચારિત્ર ગુણ એ શ્રેષ્ઠ ગુણ છે. એટલે એની ઉત્તમતા એ કદાપી એને ન્યૂન ન ગણાય. એટલે એને વંદન આદિ કરવું જોઈએ. એમ ગુરુમાં પણ, હવે આચાર્ય પદમાં પણ
કોઈની પાછળથી ચારિત્ર લીધું હોય ને આચાર્ય પદવી પહેલાં થઈ જાય, આવું પણ બને. તો પણ હવે મોટા ભાગના સમુદાયોમાં એવો નિયમ થઈ ગયો કે જ્યારે આવું બને તો તેવા સમયે પહેલાંની પાછળથી આચાર્ય પદવી થાય તો પણ દીક્ષાનો જે ક્રમ હોય એ ક્રમથી વંદન વિધિ કરવી, કે જેથી કરીને ક્યાંય કોઈને દુર્ધ્યાન ન થાય, આર્ત ધ્યાન ન થાય. એટલે આ રીતે અહીં આપણે ત્યાં વંદનમાં પણ દીક્ષિત માતા, દીક્ષિત પિતા, દીક્ષિત મોટા ભાઈ એની પાસે વંદન ન કરાવાય. એટલે ભલે પુત્રે પહેલા દીક્ષા લીધી હોય, પિતા પાછળથી દીક્ષા લે તો એ પિતા દીક્ષા પર્યાયમાં નાના થયા કહેવાય, પણ તો પણ પુત્ર મહારાજ પિતા મહારાજ પાસે વંદન ન કરાવે, નિષેધ કરે. કારણ કે તમે અમારા ઉપકારી છો, જન્મ આપીને અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. એટલે સામાન્ય નિયમ હોય એમ આવા અપવાદો પણ હોય, એ વિશેષ નિયમ પણ હોય. અને અહીંયા વૃદ્ધાનુગ એટલે વૃદ્ધ પુરુષને એટલે જ્ઞાનથી સ્થવિર, કેટલાક વયસથી સ્થવિર, એટલે ઉંમરની અંદર જે ઘરડા હોય એ વયસથી સ્થવિર કહેવાય, એ ઉંમરમાં મોટા કહેવાય. એટલે આવી રીતે પર્યાય સ્થવિર, પર્યાય સ્થવિર એટલે દીક્ષાના ક્રમ પ્રમાણે નાના મોટા, એને પર્યાય સ્થવિર કહેવાય. તો આવી રીતે જુદા જુદા ક્રમ હોય. એટલે અહીં આપણે શ્રાવક બનવાને યોગ્ય કોણ? તો કે જે આ અનુભવથી યુક્ત હોય એના માર્ગને અનુસરવાનું. અને આમ પણ અનુભવનું મહત્વ ઘણું છે. સમ્યક દર્શન એનાથી જ્ઞાન સમ્યક થાય છે, પણ અનુભવ તો પાછળથી આવે છે. અનુભવ 6, 7 કે ગુણસ્થાનકથી લઈને ઉપર એ અનુભવ ગમ્ય છે. એનું વર્ણન કોઈ દિવસે શબ્દોમાં થતું નથી. કેટલાક શબ્દો એવા હોય, કેટલાકને આપણે અભિલાપ્ય એટલે કે જેનું વર્ણન શબ્દોમાં કરી શકાય એને અભિલાપ્ય ભાવ કહેવાય. જેનું વર્ણન શબ્દોથી ન થઈ શકે એને અનભિલાપ્ય ભાવ કહેવાય. અનભિલાપ્ય ભાવ એ પણ ઘણા હોય. દાખલા તરીકે તમે કોઈ મીઠાઈ, 10 જાતની મીઠાઈ કોઈ તમને પીરસે અને 10નો સ્વાદ પૂછે, ભાઈ દૂધપાક કેવો લાગે છે, શ્રીખંડ કેવો લાગે છે, બરફી કેવી લાગે છે, ગુલાબજાંબુ કેવા લાગે છે? તમારી પાસે શું જવાબ છે? મીઠા, સારા, ગળ્યા. આના સિવાય બીજો કોઈ જવાબ નથી. પણ બધાનો સ્વાદ જુદો જુદો છે. એ ક્યારે સમજાય? અનુભવ કરે તો. જે મોઢામાં મૂકે ત્યારે ખબર પડે કે આનો સ્વાદ ને આનો સ્વાદ જુદો છે, અને એ પણ એ અનુભવ દ્વારા સમજાય. એમ અહીં પણ અનુભવ, શ્રાવકપણાનો અનુભવ એટલે 5મું ગુણસ્થાનક, સાધુપણાનો અનુભવ એટલે 6, 7મા ગુણસ્થાનકનો અનુભવ. અને એનાથી પણ આગળ મોહનો ક્ષય થતો જાય. ઉપરના ગુણસ્થાનકે જેમ જેમ આત્મા જાય તેમ તેમ મોહનો ક્ષય થાય, તેમ તેમ અનુભવમાં એ આગળ વધતો જાય. અને એ જ અનુભવ પરાકાષ્ઠાએ પહોંચે એટલે આત્મા વિતરાગ બને, સર્વજ્ઞ બને. આ વિતરાગતાને સર્વજ્ઞતા એ પણ અનુભવ ગમ્ય છે. જેને અનુભવ થયો હોય એ જાણી શકે પણ કહી ન શકે. એ ગિરિવરના ગુણ ઘણા એ નાણીએ નવી કહેવાય, જાણે પણ કહી નવી શકે એ મૂક ગૂઢ અને ન્યાય. મૂંગા માણસને ગોળ ખવડાવો તો ગોળનો સ્વાદ જાણે ખરો, પણ એ કહી ન શકે. એમ આ ગિરિવર એટલે શત્રુંજય મહાતીર્થ, એના ગુણો એટલા બધા છે કે કેવલ જ્ઞાની પણ કહી ન શકે. કેવલ જ્ઞાની એનું વર્ણન કરવા બેસે, આખી લાઈફ પૂરી થઈ જાય. માત્ર પોતાની લાઈફ નહીં. ધારો કે કેવલીને 1000 જીભ હોય અને આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું હોય, અને પહેલા જ દિવસથી એ ગિરિરાજનું વર્ણન કરવાનું શરૂ કરે 1000 જીભથી, અને તો પણ એમનું આયુષ્ય પૂરું થઈ જાય પછી બીજા કેવલી, એનું આયુષ્ય પૂરું થઈ જાય પછી ત્રીજા કેવલી, એનું આયુષ્ય પૂરું થાય પછી ચોથા કેવલી. આવી રીતે 1000 લાખ કરોડ નહીં, અનંત કેવલી ભગવંતો પણ એનું વર્ણન કર્યા જ કરે, તો પણ ગુણ એટલા બધા છે કે કહી ન શકાય. એટલે આ બધા અનુભવ ગમ્ય કહેવાય, જે કેવલી ભગવંતો જાણે છે પણ કહી નથી શકતા. તો એવી રીતે અહીં પણ આ વૃદ્ધાનુગ એટલે શ્રાવક એ વૃદ્ધ પુરુષને આ રીતે અનુસરનારો હોય. ત્યાર પછીનો
18મા નંબરનો ગુણ એને આપણે વિનય નામનો ગુણ કહીએ છીએ. એક અપેક્ષાએ બધા જ ગુણમાં શ્રેષ્ઠ ગુણ તે વિનય ગુણ છે. અને એટલે જ આપણે કહીએ છીએ વિનય મૂલો ધમ્મો, ધર્મનું મૂળ જ વિનય છે. ધર્મની શરૂઆત વિનયથી થાય છે. માટે નવકાર મંત્રમાં પણ પહેલા નમો પછી અરિહંતાણમ, બધે પહેલા નમસ્કાર ત્યાર પછી અરિહંત પદ એને આપણે યાદ કરીએ છીએ. એટલે વિનય સૌથી પહેલા. પણ વિનય કહેવાય કોને? વિનયનો અર્થ શું? તો વિ એટલે વિશેષ પ્રકારે અને નય એટલે લઈ જાય. આપણા આત્મા ઉપર રહેલા 8 કર્મોને જે દૂર લઈ જાય એનું નામ વિનય. આપણા આત્મા ઉપર જે કર્મો વળગેલા પડેલા છે આ બધા કર્મોને જલ્દીથી દૂર લઈ જાય એને વિનય કહેવામાં આવે છે. અને વિનય એની પ્રધાનતા આપણે ત્યાં ઘણી વધારે છે. ગુરુ ભગવંતો પણ આપણે જોઈએ છીએ મોટા ગચ્છાધિપતિ પણ હોય. ધારો કે એનાથી ઉપર બીજા કોઈ ગુરુ નથી, તો પણ એ કોનો વિનય કરે? પોતાની પાસે ભગવાન હોય, જેમાં સુધર્મા સ્વામીની સ્થાપના થયેલી છે એનો વિનય કરે. ભલે અહીં પર્યાયમાં પણ કોઈ મોટા નથી, તો પણ આવા જે પણ સુધર્મા સ્વામીની સ્થાપના આપણે જે ભગવાનમાં કરીએ છીએ, જેમાં 5 શંખ મૂકવામાં આવે છે, જેમ ભગવાનનું લંચન હોય એમ ગણધરનું પણ લંચન હોય. સુધર્મા સ્વામીનું લંચન શંખ અને એ 5મા ગણધર એટલે 5 શંખ એમાં મૂકવામાં આવે અને એનો વિનય એ કરતા હોય છે. અને એનાથી લાભ શું થાય? તો ગઈકાલે વાત કરેલી કે એક તો વૈનયિકી બુદ્ધિ ઉત્પન્ન થાય. જેટલો વિનય વધારતા જઈએ, કલાપૂર્ણ સૂરી મહારાજ કહેતા, ભાઈ ભણવાનું જ્ઞાન નથી, ભણવાનો વિનય છે. બસ વિનય આવી ગયો એટલે જ્ઞાન એની પાછળ આવવાનું જ છે. વિનયને વધારતા જ જવાનું છે. વિનય ક્યારે પણ ઓછો ના થાય. અને એ વિનય માત્ર દેવ ગુરુ ધર્મ પૂરતો સીમિત નથી રાખવાનો. એ વિનય આપણા માતા પિતા વગેરે તરફ પણ એટલો જ વિનય કરવાનો છે. જેમ પરમાત્માને ત્રિકાળ નમસ્કાર કરીએ છીએ એમ માતા પિતાને પણ ત્રિકાળ નમસ્કાર કરવાનું વિધાન છે. એટલે વિનય ગુણ આપણે ગુરુજન પૂવા જયવીરાય સૂત્રમાં જે બોલીએ છીએ એ પણ વિનય ગુણનું મહત્વ બતાવે છે. ભગવાન જ્યારે નિર્વાણ પામવાના હતા અને હજુ 16 પ્રહર જેટલો સમય બાકી હતો, ત્યારે ભગવાને જે દેશના આપવાની શરૂઆત કરી એમાં પણ સૌથી પહેલી વાત વિનયની કરી છે. જે ઉત્તરાધ્યયન સૂત્રના 36 અધ્યયનો એમાં સૌથી પહેલું અધ્યયન તે વિનય નામનું અધ્યયન છે. એટલે એ અપેક્ષાએ વિનય એ સર્વશ્રેષ્ઠ ગુણ છે. તે કક્ષાના અનુસારે જીવમાં વિનય ગુણ તે આવતો જાય, વધતો જાય. જેટલો વિનય વધે એટલી કર્મ નિર્જરા વધે. કેમ નિર્જરા વધે? તો કે વિનય એ અભ્યંતર તપ છે. 6 પ્રકારના અભ્યંતર તપની અંદર બીજો વિનય નામનો અભ્યંતર તપ છે. એટલે એ કરવાથી આપણી કર્મની નિર્જરા થાય. જે કર્મ આપણા ગુણો પ્રાપ્ત નથી થવા દેતું, જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય, આ 4 ગુણને રોકનાર 4 ઘાતી કર્મ છે. અને 4 ઘાતી કર્મોને તોડનાર જો કોઈ હોય તો આ વિનય નામનો ગુણ છે. પણ બાહુબલીજી માત્ર થોડો અહમ હતો. કેટલો અહમ? ભાઈ કેવળ જ્ઞાન થઈ જાય પછી ભગવાન પાસે જાઉં એટલે મારે બીજાને વંદન ન કરવું પડે. પણ 12 વર્ષ સાધના કરવા છતાંય વૃક્ષની વેલડીઓ પોતાના શરીર ઉપર વીંટાઈ ગઈ અને તોય કેવળ જ્ઞાન ન થયું. કેમ ન થયું? માન કસાય થોડો પડેલો હતો. જ્યારે બ્રાહ્મી સુંદરીએ આવીને કહ્યું વીરા મોરા ગજ થકી ઉતરો, ત્યારે ખ્યાલ આવ્યો કે હું અહંકારના હાથી ઉપર બેઠેલો છું. અને જેવો પગ ઉપાડ્યો રે વાંધવા, ઉપન્યું કેવલ નાણ. કારણ કે ત્યાં વિનય આવ્યો. વંદન કરવા માટે પગ ઉપાડ્યો એટલે વિનય અને સીધું કેવલ જ્ઞાન એમને પ્રાપ્ત થઈ ગયું. એટલે વિનય એને સર્વત્ર આપણે વધારતા જ જવાનું છે. અને એના માટે અહીં
પુષ્પશાલના પુત્ર ફળશાલ એની વાત કરે છે. ફળશાલમાં એમને એમ કહેવું છે કે એક વખત ધર્મશાસ્ત્રને ભણાવનાર જે ગુરુ એની પાસેથી એને સાંભળેલું કે જે માણસ મોટાઓનો વિનય કરે એ પરભવની અંદર મોટો થાય, પરભવની અંદર એને સારું સ્થાન મળે. એટલે એણે વિચાર્યું કે ભાઈ મારા પિતા બધાથી મોટા છે, માટે મારે પિતાનો વિનય કરવો. અને એમ કરીને રોજ પિતાનો વિનય કરે. પણ એક દિવસે પિતાને કોઈ ગામના અગ્રણી મળ્યા. તે વખતે પિતાએ એનો વિનય કર્યો, એને પ્રણામ કર્યા. અને એને જોયું કે નહીં મારા પિતાથી પણ મોટું કોઈક છે, એટલે મારા પિતાએ વિનય કર્યો તો મારે પણ એમનો વિનય કરવો જોઈએ. એટલે હવે પિતાની સાથે જે ગામના અગ્રણી હતા એનો વિનય કરવાનું પણ શરૂ કર્યું. થોડાક દિવસ ગયા અને ગામનો અગ્રણી જે હતો એને પણ બીજાનો વિનય કર્યો, જે મહત્તર કહેવાય, જે પ્રમુખ જેવી સ્થિતિમાં હોય એનો વિનય કર્યો. તો એને કહ્યું ભાઈ આનાથી પણ મોટા છે, એટલે એનો વિનય કરવાની શરૂઆત કરી. અને એનો વિનય કરતાં કરતાં એક વખત એવું બન્યું કે રાજાનો વિનય પહેલાં એ કર્યો, ભાઈ આના કરતાં એ મોટા છે, એટલે એણે રાજાનો વિનય કરવાનો પણ શરૂ કર્યો. અને રાજાનો વિનય કરતાં કરતાં એ રાજા એટલે શ્રેણિક રાજા અને ભગવાન પાસે ગયા તો એણે ભગવાનનો વિનય કર્યો. તો તે સમયે જોયું કે ભાઈ આ તો સર્વશ્રેષ્ઠ છે, કારણ કે ભગવાન તો અતિશયોથી યુક્ત હોય. 34 અતિશયો પરમાત્માના હોય, એટલે સ્વાભાવિક રીતે જ કોઈ પણ એના દર્શન કરે એટલે એનું આકર્ષણ એના હૃદયની અંદર થાય ને થાય. એનાથી જ ઘણા બધા લોકો અતિશયોથી જ ધર્મ પામે. ધર્મ દેશના તો ભગવાન કેવલ જ્ઞાન થયા પછી આપે છે, પણ કેવળ જ્ઞાન પૂર્વે પણ આ રીતે ભગવાનનું જે બાહ્ય રૂપ વગેરે જોઈને પણ ઘણા આત્માઓ પ્રતિબોધ પામતા હોય છે. એટલે આને પણ પરમાત્માનું સંવસરણ વગેરે જોયું અને એ પણ એમાં આવર્જિત થઈ ગયો. એટલે એને પણ ભગવાનનો વિનય કરવાનું શરૂ કર્યું. પણ ભગવાનનો વિનય કરતાં કરતાં પોતાના હાથમાં તલવાર અને ઢાલ હતી, બે હાથમાં એ રીતે રાખીને ભગવાનનો વિનય કર્યો. ભગવાને કહ્યું ભાઈ આમ ન કરાય, તારે મારો વિનય કરવો હોય તો હાથમાં ઓઘો જોઈએ, રજોહરણ જોઈએ, અને બીજા હાથમાં મુપત્તિ જોઈએ. જો એ હોય તો તું મારો વિનય કરી શકે. પણ સરળ એટલો એ છોડીને તરત જ ઓઘો ને મુપત્તિ લઈ લીધા અને એમનો વિનય કર્યો. હવે તો પરમાત્માની નિશ્રામાં આવી ગયો. એટલે સ્વાભાવિક રીતે જ એ ધર્મ દેશના વગેરે સાંભળી ધર્મની અંદર સ્થિર થયો અને સદગતિમાં ગયો. એટલે વિનય ગુણ આ રીતે પણ મહત્વનો છે. આગળ વધતા છેવટે લોકો દેવગુરુ ધર્મનો વિનય કરતા થાય. એણે જોયું કે આ પરમાત્મા પાસે તો ચક્રવર્તીઓ પણ આવીને નમસ્કાર કરે છે, આ પરમાત્માને ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે. એટલે આ પરમાત્મા ઇન્દ્રોથી પણ મોટા છે, ચક્રવર્તીઓથી પણ મોટા છે. અને એ રીતે પોતે પણ એમને વિનય સાચવવા લાગ્યો. એટલે આ વિનય ગુણ એ પણ શ્રાવક બનવા માટે જોઈએ. ત્યાર પછી જ શ્રાવક બનવાની યોગ્યતા આવે. 21 ગુણો આપણામાં આવે તો આપણે શ્રાવક ધર્મ એને વધારે સારી રીતે આપણે પાડી શકીએ. 19મો ગુણ કૃતજ્ઞતા. આવા બે શબ્દ છે, એક કૃતજ્ઞ અને બીજો કૃતજ્ઞ. ઘ અડધો અને ન બંને ઓપોઝિટ છે. કૃતજ્ઞ એટલે કરેલાના ઉપકારને જાણવો. કોઈ વ્યક્તિએ નાનામાં નાનો પણ ઉપકાર કરેલો હોય તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ભૂલાય નહીં. જો ભૂલીએ તો એને કૃતજ્ઞતા કહેવાય, કરેલા ઉપકારને હણી નાખ્યો કહેવાય. ઉપકારને આપણે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય એને ક્યારેય યાદ રાખવાનો નથી, પણ બીજા કોઈએ આપણા ઉપર નાનકડો પણ ઉપકાર કર્યો હોય તો એને જીવનના છેલ્લા શ્વાસ સુધી ભૂલવાનો નથી. એટલું જ નહીં, પણ જેણે ઉપકાર કર્યો છે
એ ઉપકારનો બદલો વાળવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે પાછા વળીને જોવાનું પણ નથી. ખાસ કરીને અહીં દુષ્પ્રતિકાર રૂપ 3નો ઉપકાર કહેવાય. કોણ? તો કે એક તો માતા પિતા, બીજા નંબરમાં સ્વામી એટલે પોતે જેને ત્યાં જોબ કરતા હોય એ પણ સ્વામી કહેવાય. પત્નીની અપેક્ષા એ પતિએ સ્વામી કહેવાય કે જે આપણને આજીવિકા આદિની અંદર ઉપયોગી થતા હોય. અને ત્રીજા નંબરમાં જેના દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય. આ 3 મોટા ઉપકાર કરનારા ગણાય. બોલો, સ્વામીનો ઉપકાર એ પણ મોટો ઉપકાર કહેવાય. એક વખતે યાદ છે, સોલાપુરની અંદર બધા કલાપૂર્ણ શ્રી મહારાજ સાહેબને ચાતુર્માસની વિનંતી કરવા માટે ગયા. નક્કી હતું આગળથી વાંકી ચાતુર્માસની જય બોલાવવાનું લગભગ નક્કી જ હતું. અને એ બધો વાંકીનો આખો સંઘ બસો ભરીને ત્યાં કને પહોંચેલા. અને બીજા પણ ઘણા બધા સંઘવાળા ત્યાં આવ્યા. ચમત્કાર ક્યાં થયો કે એમનો નિયમ કે કાંઈ પણ કાર્ય એટલે નિર્ણય પણ જાહેર કરવાનો હોય તો કે 12 નવકાર ગણો. એટલે એ વખતે બધાને 12 નવકાર ગણવાનું કહ્યું. અને સામેથી પોતે જેને ત્યાં જોબ કરતા હતા સંસારીપણામાં રાજનંદ ગામની અંદર એ સામેથી આવ્યા. અને હવે અહીં નિર્ણય જાહેર કરવાનો આવ્યો ત્યારે પેલા ભાઈએ કહ્યું, સાહેબ મારે પણ વિનંતી કરવાની છે. અને એમણે ઊભા થઈને વિનંતી કરી અને સાહેબે ત્યાંની જય રાજનંદ ગામની બોલાવી દીધી. લોકોને આશ્ચર્ય થયું, કેમ ભાઈ? એનો પણ મારા ઉપર ઉપકાર છે, કારણ કે જોબ એમને ત્યાં મેં કરી છે અને એને ધર્મ કરવાની મને અનુકૂળતા કરી આપી છે. એ જોબ દરમિયાન પણ દેરાસર જાય તો 4 કલાક પહેલાં પાછા નહોતા આવતા. ભગવાન પાસે એ સંસારીપણામાં પણ એટલી જ ભક્તિ કરતા હતા. અને એક વખતે રાત્રિના સમયે, સાંજના સમયે માલ આવ્યો હશે દુકાનનો, અને માલ ગોઠવતા રાતના 12 વાગી ગયા. હવે પ્રતિક્રમણનો નિયમ હતો. પ્રતિક્રમણ તો થાય એવું નહોતું. 12 વાગી ગયા હતા એટલે પોતે સામાયિક લઈને બેસી ગયા. શેઠ જરાક બહાર નીકળ્યા હશે ને જોયું, કેમ અત્યારે સામાયિક? કે મારો નિયમ છે પ્રતિક્રમણ કરવાનો, પણ આજે આ જવાબદારી હતી, દુકાનમાં સામાન ગોઠવવાનો હતો, એટલે આજે પ્રતિક્રમણ ન થયું. તે વખતે જ એમણે કીધું, તમારે તમારી બધી જ આરાધના તમારા સમયે કરી લેવાની, અહીંની ચિંતા નહીં કરવાની. જો મારા ઉપર આટલો ઉપકાર કર્યો હોય અને એ વિનંતી કરવા માટે આવે તો મારાથી બીજે ક્યાં કેવી રીતે જવાય? એટલે રાજનંદ ગામની જય બોલાવી દીધી. આ સ્વામીના ઉપકારની વાત છે કે સ્વામી જેના દ્વારા આપણી આજીવિકા ચાલતી હોય, અથવા તો પત્નીના પતિ એ પણ સ્વામી ગણાય, કારણ કે એ પણ સહાયક થાય છે. માતા પિતાના ઉપકારનો બદલો, એના માટે તો શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું કે આપણા શરીરની ચામડી ઉતારી અને એના પગરખા બનાવીને પહેરાવવામાં આવે તો પણ એ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. એ ઉપકારનો બદલો માત્ર એક જ રીતે વાળી શકાય, એને ધર્મ પમાડીને. બસ, એના સિવાય કોઈ રીતે માતા પિતાના ઉપકારનું ઋણ ક્યારે પણ ચૂકવી શકાતું નથી. એટલે માતા પિતાને પણ હંમેશા ધર્મ માર્ગની અંદર જોડવાનો પ્રયત્ન કરવાનો. એમાં પણ ખાસ કરીને દાનાદિ ધર્મોમાં વધારે એટલા માટે જોડવાના કે આપણા માતા પિતા કે જેને ઘણી સ્ટ્રગલ કરીને પૈસા કમાયા હોય, અને સ્ટ્રગલ કરીને કમાયા હોય એટલે સહજ રીતે આપણે જેમ સહેલાઈથી અહીં ખર્ચી નાખીએ ધર્મસ્થાનકમાં પણ, એવી રીતે આપણા માતા પિતા ન ખર્ચતા હોય, કારણ કે એમને ઘણી મહેનત કરીને મળેલું હોય. તો તે સમયે આપણે એમના હાથે સુકૃત કરાવીએ, એમનું નામ લઈને સુકૃત કરીએ તો પણ એનો જે લાભ છે એ ઘણો મોટો લાભ છે. એટલે માતા પિતાના ઉપકારની સ્મૃતિ એ આવી રીતે કરીને પણ એના ઋણને આપણે ચૂકવી શકીએ. અને ધર્મના આપનારા જે છે એનું ઋણ કોઈ પણ રીતે ચૂકવી શકાતું નથી. અને માટે જ નવકાર મંત્રમાં
પહેલો નમસ્કાર અરિહંત પરમાત્માને કરીએ છીએ. કારણ કે સૌથી પહેલા ધર્મના આપનારા જો કોઈ હોય તો અરિહંત પરમાત્મા છે. બાકીના બધા ગુરુ ભગવંતો પણ અરિહંત ભગવંતે જે કહ્યું છે એના આધારે આપણને ધર્મ સમજાવે છે. સ્કોલરો પણ આવીને જે ધર્મની વાત કરે છે એ પણ ભગવાને જે કહ્યું છે એને નજર સામે રાખીને વાત કરે છે. એટલે ધર્મના દાતા તરીકે મોટામાં મોટો ઉપકાર કરનાર કોઈ હોય તો અરિહંત પરમાત્મા છે. અને હજુ એનાથી આગળ વધીને કોઈક આત્મા દ્વારા આપણા આત્માને સમ્યક દર્શન ગુણનો સ્પર્શ થઈ ગયો તો એ સૌથી મોટા ઉપકારી. જેના નિમિત્તે સમ્યક દર્શન ગુણનો સ્પર્શ થયો એના ઉપકારનું ઋણ ક્યારે પણ ચૂકવી શકાતું નથી. એટલે સમકિતના 67 પૂળની સજ્જાઈમાં કહ્યું, સમકિત દાયક ગુરુ તણો પચ્ચું વયાર ન થાય, ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. જેના દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત થયું એનો પ્રત્યુપકાર એટલે ઉપકારનો બદલો ક્યારેય વાળી શકાતો નથી. અને એમ કરીને કહ્યું કે ધારો કે આપણા કરોડ ભવોમાં પહેલો ભવ કદાચ ચક્રવર્તીનો હોય ને બીજો ભવ ઇન્દ્રનો હોય, પાછો ત્રીજો ચક્રવર્તી ને ચોથો ઇન્દ્ર. મનુષ્યપણામાં શ્રેષ્ઠ ચક્રવર્તી, દેવપણામાં શ્રેષ્ઠ ઇન્દ્ર, વધારેમાં વધારે રિદ્ધિ એમની પાસે હોય. અને આવા કદાચ આવું બને નહીં, કારણ કે ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ છે એટલે આટલો બધો સમય સંસારમાં રહે નહીં. પણ કદાચ આવું બને કે તમે એક ભવમાં ઇન્દ્ર ને બીજા ભવમાં ચક્રવર્તી, અને આવું કરોડ ભવો સુધી ચાલ્યા કરે. અને દરેક ભવમાં ઇન્દ્રપણામાં કે ચક્રવર્તીપણામાં જે રિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એ રિદ્ધિ જેના દ્વારા સમ્યક દર્શન પામ્યા હોઈએ એને અર્પણ કર્યા જ કરીએ તો પણ એના ઉપકારનો બદલો વાળી શકાય નહીં. એટલે સૌથી મોટો ઉપકાર જેના દ્વારા આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ સૌથી મોટો ઉપકાર કહેવાય. કારણ કે આપણા માટે મોક્ષનું રિઝર્વેશન કરાવી દીધું. એ આવી ગયું એટલે અમુક સમયની અંદર આપણો મોક્ષ નિશ્ચિત થવાનો છે. માટે મોટામાં મોટા ઉપકારી તરીકે એ ગણાય. એટલે અહીંયા કૃતજ્ઞ એટલે નાનો પણ કરેલો આપણા ઉપર કરેલો કોઈ ઉપકાર એને ક્યારે પણ ભૂલવો નહીં. કુમારપાળ વી શાહ આજે પણ કે મારા ઉપર જેને ઉપકાર કરેલો, જે એમને પણ ભણતી વખતે જરૂરિયાત હશે અને તે સમયે કોઈએ સહાય કરી હશે કે આજે હું આપવા માટે સક્ષમ છું, પણ નબળાઈ એ છે કે આજે મને મારા ઉપર જેને ઉપકાર કર્યો એ આજે હાજર જ નથી. હું કેવી રીતે એના ઉપકારનું ઋણ ચૂકવું? એટલે મોટા પણ લોકો જે પણ આપણા ઉપર જે સ્થાનનો ઉપકાર હોય તે ઉપકારનું ઋણ યત કિંચિત આપણે ચૂકવવું જોઈએ. અને એ ઉપકારને ભૂલવાનો તો કદાપી નથી. એ ઉપકારને યાદ રાખીને વધારે ને વધારે આપણે સત્કાર્યો વગેરે કર્યા જ કરવાના હોય છે. એટલે કૃતજ્ઞતા એ 19મા નંબરનો ગુણ છે. અને એની અંદર એમને ભીમની કથા કેવી છે. હવે ભીમની કથામાં એમ કેવું છે કે તગરા નામની નગરી અને એમાં રતિસાર નામનો રાજા એ શ્રાવક ધર્મી હતો. ભીમ એનો પુત્ર હતો, પણ એ આપણે કહીએ સ્ત્રીની 64 કળા અને પુરુષની 72 કળા, તો આ બધી કળાઓમાં નિપુણ હતો. પણ એના પિતાશ્રીએ કહ્યું કે હજી તું પંડિત નથી, અપંડિત છે, હજુ તારી પાસે અડધું જ છે. એટલે આ બધી કળા આ નકામી છે. ત્યારે એને કહ્યું કેમ તમે આને નકામી કેમ કહો છો? કે માત્ર ધર્મ કળા હોય તો જ આ બધી કળા કામની. ધર્મ કળા ન હોય અને ગમે તેટલી કળા હોય એ કળા આત્માને દુર્ગતિમાં લઈ જશે. માટે એ નકામી છે. એટલે તું ધર્મ કળા શીખ. કોની પાસે જવાનું? સાધુ ભગવાન પાસે જવાથી આ ધર્મ કળા શીખાય. અને એમ કરીને એના પિતાશ્રી એને ગુરુ ભગવંત પાસે લઈ ગયા. અને ગુરુ ભગવંત પાસે ધર્મ કળા શીખવા માટે એટલે આપણા આવશ્યક ગુરુવંદન, ચૈત્યવંદન, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ આ બધું જ એમની પાસે એ શીખ્યા.
અને એ શીખ્યા પછી ગુરુ મહારાજે એને કહ્યું કે એને પોતે પણ જોયું કે આ ધર્મ કરવાથી ચક્રવર્તીપણામાં જે આનંદ આવે એના કરતાં પણ વધારે આનંદ મને આરાધના કરવામાં આવે છે. પણ આવું ક્યારે બને? સમ્યક દર્શન ગુણ જ્યારે આત્મામાં આવે છે તે વખતનો આનંદ એવો હોય છે કે ઇન્દ્રને ચક્રવર્તીપણામાં જે આનંદ હોય એના કરતાં પણ ચડિયાતો આનંદ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ વખતે અને પછીનું અંતર્મુહૂર્ત પ્રવર્ધમાન પરિણામવાળો, પરિણામ વિશુદ્ધ વધારે ને વધારે થતા જ જાય. આપણે ત્યાં એક નિયમ છે, ભગવાને કહેલો કોઈ પણ ગુણ જ્યારે આત્મા પ્રાપ્ત કરે તે વખતે એનો આનંદ ચરમસીમાએ પહોંચે. અને જેમ જેમ અંતર્મુહૂર્ત એવું હોય, એ અંતર્મુહૂર્ત કે હંમેશા પ્રવર્ધમાન પરિણામવાળો હોય. કોઈ પણ ગુણ એવો ન હોય કે પ્રાપ્ત થઈને એક જ સમયમાં ચાલો જાય. મિનિમમ અંતર્મુહૂર્ત ટકે અને અંતર્મુહૂર્ત સુધી તે વિશુદ્ધ પરિણામવાળો હોય. એટલે આ ભીમ પણ ચૈત્યવંદન વગેરે વિધિને શીખ્યો અને પરમાત્માની સમક્ષ ચૈત્યવંદન આદિ કરતાં એનો આનંદ વગેરે વધવા લાગ્યો અને એ રીતે તે ઉત્તમ શ્રાવક થયો. જૈન ધર્મની પ્રાપ્તિ થઈ અને હવે વિચારવા લાગ્યો કે મારા પિતાનો મારા ઉપર કેટલો મોટો ઉપકાર છે. એમ કરીને પિતાના ઉપકારને સતત યાદ કર્યા કરે છે. એમના પિતાશ્રી એ તો રાજા હતા, એટલે રાજા ગામમાં ત્યાં ગયા હશે, એમાં એક હવેલી ઉપર એક કન્યાને જોઈ અને કન્યાને જોઈને એ રાજાનું મન ત્યાં મોહિત થઈ ગયું અને રાજાએ એ શ્રેષ્ઠીને કેવડાવ્યું, ભાઈ તમારી કન્યા મને પરણાવો. તે વખતે શ્રેષ્ઠીએ ના પાડી, ના ભાઈ, હું મારી કન્યા પરણાવું તોય એનો જે પુત્ર થાય, એનું જે સંતાન થાય, એને રાજ્ય ક્યારેય મળવાનું નથી, કારણ કે તમારો જ ભીમ નામનો દીકરો છે, એટલે તમે પહેલાં એને જ રાજ્ય આપો, આને રાજ્ય ન મળે. માટે મારી દીકરી હું તમને પરણાવીશ નહીં. અને આ વાતની ખબર ભીમને પડી. એટલે ભીમ ફરતો ફરતો ત્યાં પહોંચ્યો અને એને કહ્યું, તમે મારા પિતાશ્રીને તમારી દીકરી પરણાવો. મારો તમને એવું જો લાગતું હોય કે એ મને રાજ્ય સોંપશે તો હું પ્રતિજ્ઞા લઉં કે હું રાજ્ય ગાદી પર બેસીશ નહીં. તો કે નહીં, તમે નહીં પણ તમારા લગ્ન થાય, પછી તમારું સંતાન થાય, એને રાજ્ય ગાદી સોંપે. તો કે મને બ્રહ્મચર્યની હું આજે પ્રતિજ્ઞા લઈ લઉં, હું લગ્ન જ નહીં કરું. અને એમ કરીને એને સમજાવ્યા અને પોતાની પુત્રી એને રાજાને પરણાવી. એટલે ભીમે પોતાના પિતા માટે થઈને આટલું કારણ કે ભીમ તો પિતાના ઉપકારને સમજતો હતો. મને ધર્મ પમાડ્યો, આનાથી મોટો ઉપકાર બીજો કયો હોઈ શકે? એટલે મારા ઉપર આટલો ઉપકાર કર્યો તો મારા પિતા માટે હું આટલું જતું ન કરી શકું. અને એમ કરીને એને બ્રહ્મચર્ય વ્રત એનો પણ સ્વીકાર કર્યો. અને ત્યાર પછી આ ભીમ રાજાને જે કન્યા પરણાવી એને પણ સંતાન થયું અને રાજ્ય ગાદી એને સોંપવામાં આવી. કારણ કે ભીમને તો પ્રતિજ્ઞા કરી લીધી હતી, એટલે એ કાંઈ કરવાનું નહોતું. એટલે આવો જે કૃતજ્ઞ પુરુષ જે હોય, એ કૃતજ્ઞતા એ મોટો ગુણ છે. કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય એને ક્યારે પણ ભૂલવાનો નહીં. અને જ્યારે પણ લાગ આવે, મોકો મળે, તેવા સમયે એનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી 20મા નંબરનો ગુણ પરહિતાર્થકારી, પરહિત કરનારા, એ 20મા નંબરનો ગુણ છે. બીજાનું હિત કરવામાં તત્પર રહેવું. આપણે આગળ પણ વાત કરી હતી કે સાચો મૈત્રી ભાવ તે એ છે કે માં કાર્ષિત કોપી પાપાની, કોઈ પણ જીવો પાપ ન કરો. પણ પાપ ન કરો તો શું કરો? તો શિવમસ્તુમાં આપણે બોલીએ છીએ, પરહિત નિરતા ભવંતુ ભૂત ગણાહા. જગતના જીવો એ બીજાનું હિત કરવામાં હંમેશા તત્પર થાવ. એમ આપણે પણ બીજાનું હિત કરવામાં, સ્વાર્થને છોડીને, અહીં હિતની વાત છે
હિત એટલે આત્માનું હિત, એની વાત છે. અહીં સાંસારિક બાબત નથી, પણ કોઈના આત્માનું હિત એ કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. એટલે પરહિતમાં જે તત્પર છે એને અહીં ધન્ય કયા છે, કારણ કે તે સમ્યક પ્રકારે ધર્મના તત્વને જાણે છે અને એનું ચિત્ત નિસ્પૃહ છે. કારણ કે સ્પૃહાવાળો હોય એ એવું હિત ન કરી શકે. સ્પૃહા એટલે ઈચ્છા, જે પોતાને જ જરૂર છે એ તો બીજા પાસેથી હંમેશા અપેક્ષા જ રાખ્યા કરે. આપણે ક્યાંય અપેક્ષા રાખવાની જ નથી. જેમ ધર્મના ફળમાં ક્યાંય અપેક્ષા નથી રાખવાની. ધર્મનું ફળ સામાન્ય રીતે મોક્ષ, એ જ આપણને મળવું જોઈએ. એના સિવાય કોઈ ફળની અપેક્ષા રાખવાની હોતી નથી. અને તેમ છતાંય કદાચ કોઈ ફળની અપેક્ષા રાખી દે તો એનાથી એને પોતાને જ નુકસાન થાય છે. કોઈ ફળની અપેક્ષા રાખી તો ધર્મ તો કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ પાસેથી જે માગો તે મળે, એ મળી જાય, પણ માગણીથી મેળવ્યા પછી મનની અંદર દુર્બુદ્ધિ આવે અને એ દુર્બુદ્ધિ આત્માને દુર્ગતિમાં લઈ જાય. માટે ક્યાંય અપેક્ષા નહીં રાખવાની, નિષ્કામ ભાવે. ગીતામાં પણ એમ જ કહે છે ને, ભાઈ નિષ્કામ ભાવે કરો. નિષ્કામ ભાવ એટલે ફળની અપેક્ષા રાખ્યા વિના જે પણ ધર્મ આરાધના કરીએ એમાં કોઈ અપેક્ષા નહીં. પૈસાનું ફળ જીવને તરત દેખાય છે, એ લઈને નીકળે, જે જોઈએ એ તરત મળી જાય છે. અને ધર્મનું ફળ એને તાત્કાલિક નથી મળતું, એટલે એને શંકા થાય, ભાઈ હું આ કરું પણ મને આનું ફળ મળશે કે નહીં. આટલા ટાઈમથી ધર્મ કરું તો એ દુઃખી છું, પણ એ દુઃખી હોવાનું કારણ તારા પૂર્વ જન્મના અશુભ કર્મો છે. પણ વર્તમાનમાં તું જે ધર્મ કરે છે એનું ફળ તને 100 વર્ષ પછી મળવાનું છે. હા, તાત્કાલિક પણ મળે, પણ તાત્કાલિક ઘાતી કર્મના ક્ષયોપશમથી મળે. એક રીતે ઘાતી કર્મનો ક્ષયોપશમ થાય એટલે તાત્કાલિક લાભ થાય. તમારે કોઈ પણ ઘાતી કર્મનો અને અઘાતી કર્મ, એનું તમે પુણ્ય બાંધ્યું હોય કે પાપ બાંધ્યું હોય, એનું ફળ મિનિમમ 100 વર્ષ પછી. એટલા માટે કે આપણે એક કોડા કોડી સાગરોપમ એટલે એમાંથી થોડું ઓછું આટલું કર્મ સમયે સમયે બાંધીએ છીએ. અને એમાં અબાધા કાળ એટલે પીડા વિનાનો કાળ. કર્મ બાંધ્યા પછી એ કર્મ આપણને ફળ ન બતાવે એ કાળ, એને અબાધા કાળ કહેવાય. તમે કેરી વાવો તો એને કહો ભાઈ મને તો હમણાં જ કેરી જોઈએ, ન મળે, થોડા વર્ષો રાહ જોવી પડે. માથું દુખે છે અને ટેબ્લેટ લીધી, આપણે ભાઈ ટેબ્લેટ લીધી, મને એ જ ક્ષણે સારું થવું જોઈએ, એ જ ક્ષણે ન થાય, થોડોક ટાઈમ રાહ જોવી પડે. એમ આ ધર્મના બદલામાં પણ જે લાભ થવાનો છે તે થોડા સમય પછી થવાનો છે. કે પાપના બદલામાં પણ જે નુકસાન થવાનું છે એ પણ થોડા સમય પછી થવાનું છે, તાત્કાલિક નથી થવાનું. તો એનો નિયમ શું? અબાધા કાળનો નિયમ શું? તો કે અબાધા કાળનો નિયમ એવો, જગન્ય સ્થિતિ બંધે જગન્ય અબાધા. જગન્ય એટલે ઓછામાં ઓછો અને અબાધા પણ ઓછામાં ઓછી. તો ઓછામાં ઓછો સ્થિતિબંધ કેટલો હોય? તો કે અંતર મુહૂર્તનો હોય. આનાથી ઓછો સ્થિતિબંધ ન હોય, પણ આપણે કોઈ ના કરીએ આટલો. આ સ્થિતિબંધ તો ક્ષપક શ્રેણીમાં હોય, આપણે તો એનાથી ઘણા દૂર છીએ, આપણને ન હોય. પણ જેને હોય એને અંતર મુહૂર્તનો હોય સ્થિતિબંધ, અને એનો અબાધા કાળ પણ અંતર્મુહૂર્ત. હવે સ્થિતિબંધમાં આ બાજુ પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ વધે એટલે અબાધા કાળમાં એક સમય વધે. આ બાજુ બીજો પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ વધે એટલે અબાધા કાળમાં બીજો સમય વધે. આ બાજુ ત્રીજો પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ વધે એટલે અબાધા કાળમાં ત્રીજો સમય વધે. એટલે શું થાય કે આ બાજુ તમે પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ વધારતા જાઓ એટલે અંતર્મુહૂર્તમાંથી તમે 1 કરોડ સાગરોપમે પહોંચો ત્યારે આ બાજુ એક સમય કરતાં 100 વર્ષ થઈ જાય. એટલે 1 કોડી સાગરોપમનું કર્મ બાંધ્યું એટલે 100 વર્ષ પછી એ કર્મ ઉદયમાં આવે. 20 કોડી સાગરોપમનું કર્મ બાંધ્યું તો 2000 વર્ષ પછી એ કર્મ ઉદયમાં આવે. 70 કરોડ સાગરોપમનું કર્મ બાંધ્યું તો 7000 વર્ષ પછી એ કર્મ ઉદયમાં આવે. બસ આનાથી મોટો સ્થિતિબંધ કોઈ ન હોય. મોટામાં મોટો કર્મનો સ્થિતિબંધ 70 કરોડ સાગરોપમનો છે. પણ કોનો? મહાપાપી. મહાપાપી કોણ કહેવાય? બે હિંસા કરે
આમ જઈને શત્રુંજય ઉપર જઈ અને ઋષભદેવ ભગવાનની પ્રતિમાને તોડી નાખે, એ પણ મહાપાપી નથી. અહીં મહાપાપી કોણ? મિથ્યાત્વથી યુક્ત. જે મિથ્યાત્વ 70 કરોડ સાગરોપમનું બાંધે એ મહાપાપી કહેવાય. એટલે આત્મા જ્યારે પણ ઓલે અપુનર્બંધક અવસ્થામાં આવી જાય પછી એના 3 લક્ષણ બતાવ્યા. પાપ નવી તીવ્ર ભાવે કરે, એ તીવ્ર ભાવથી પાપ ન કરે. તો અહીંયા કોઈને પ્રશ્ન થાય, ભાઈ ભગવાન તો નૈસારના ભાવમાં સંકિત પામી ગયા અને પછી 7મી નરકમાં ગયા અને 4થી નરકમાં ગયા, તો એ પાપ કર્યા વગર કેવી રીતે ગયા? તો અહીંયા પાપ શબ્દનો અર્થ જુદો કર્યો છે. અહીં પાપનો અર્થ મિથ્યાત્વ. બસ, તીવ્ર ભાવથી પાપ ન કરે એટલે મિથ્યાત્વ નામનું પાપ એવું ન સેવે કે 70 કરોડ સાગરોપમની કર્મની સ્થિતિ બાંધે. એટલે જ્યારે પણ દેવ ગુરુ ધર્મની નિંદા રસપૂર્વક કોઈ કરતું હોય ત્યારે કોઈ આવી સ્થિતિ બાંધી બેસે તો એનો અર્થ એ કે 70 કરોડ સાગરોપમ સુધી ભગવાનનું શાસન જ ન મળે. એ બિચારો ભટક્યા જ કરે. એ મનુષ્યમાં આવી પણ જાય તો એ ભગવાનનું શાસન એને ન મળે. એટલે આપણે એ કાળજી રાખવાની છે. એના માટેના કેટલાક કારણો બતાવ્યા. મગ્ગ દેશણા, મગ્ગ નાશણા, દેવદબ્બ હરણે હિમ. ઉન્માર્ગની દેશના. કોઈ સાચા માર્ગે ચાલતો હોય અને કઈ ભાઈ આટલો તપ કરવાની શું જરૂર છે, એર કન્ડિશનમાં બેસીને સારા ભાવમાં રહે, એ આપણે ઉન્માર્ગની અંદર લઈ જઈએ છીએ. સાચા માર્ગનો નાશ કરી દીધો. દેવદ્રવ્યનું ભક્ષણ, એનાથી પણ આટલી મોટી સ્થિતિ બંધાય. દેવદ્રવ્યનું ભક્ષણ એટલે સામાન્ય રીતે આપણે એવું તો થતું નથી, ઉછામણી બોલીને તરત આપી દેતા હોઈએ, પણ કેટલીક વખત કોઈ તીર્થસ્થાનમાં ગયા હોઈએ અને ઉતાવળમાં ભૂલી જવાય તો એ દોષ બહુ મોટો માથા ઉપર રહી જાય. અને આમ પણ આપણા સંઘની અંદર પણ આપણે કંઈ બોલ્યા હોઈએ તો ખરો નિયમ તો એ છે કે આપીને પછી લાભ લેવો. લાભ પછી લેવાનો, આપી દેવાનું પહેલાં. એટલે સૌથી પહેલાં એને ભરપાઈ કરી દેવાનું. ન ભરપાઈ કરીએ તો જેટલું મોડું અપાય એટલું દેવદ્રવ્યને નુકસાન થાય. કારણ કે સંઘની અંદર તરત જ એની એફડી કે જે સંઘમાં જીર્ણોદ્ધાર આદિ કાર્યમાં વપરાવાના હોય ત્યાં મોકલી અપાતા હોય છે. એના બદલે વિલંબ થાય, એમાં નિમિત્ત આપણે બન્યા, માટે આપણે મહાદોષના ભાગીદાર બનીએ. એટલે દેવદ્રવ્યનું ભક્ષણ જેમ ન કરાય એમ જીણા મૂણી ચૈય સંઘ પરિણીયો. દેરાસરો, એના માટે માણસ ગમે તેમ હેલફેલ બોલ્યા કરે. આટલા બધા દેરાસરોની શી જરૂર છે? મુંબઈમાં પાયધુની વિસ્તારમાં આવે અને આમ બધા નજીકમાં દેરાસર હોય, આટલા કેમ? ત્યાં કને થિયેટર એક સાથે 10 હોય તો એને વાંધો નથી, ત્યાં કોઈ દિવસે વિરોધ નથી કરતો. અને દેરાસરો વધારે દેખાય એટલે આવી રીતે બોલવાનું ચાલુ થઈ જાય. એમ મહાત્માનો અવારનવાર બોલે, મહાત્માની નિંદા કરે, સંઘની નિંદા કરે. આપણા સંઘની કોઈ એક વ્યક્તિની પણ નિંદા ન થાય, કારણ કે ભગવાનનો સ્થાપેલો સંઘ છે. એની નિંદા એટલે ભગવાનની આસાધના કરી કહેવાય. એટલે ચૈત્યની પણ નહીં, પ્રતિમાજીની પણ નહીં, ગુરુની પણ નહીં, એમ સંઘની એટલે કે સંઘના કોઈ એક વ્યક્તિની કે સંઘના કોઈ ટ્રસ્ટી નહીં, કોઈનો અવારનવાર ન બોલાય. એ બોલીએ એટલે એનાથી આ મિથ્યાત્વ મોહનિયા નામનું કર્મ બંધાય. અને જ્યારે રસપૂર્વક થાય ત્યારે 70 કરોડ સાગરોપમની સ્થિતિનું બંધાય. એટલે ત્યાં સુધી ભગવાનનું શાસન ન મળે એવા પ્રકારનું કર્મ અહીં બંધાઈ જાય. એટલે અહીં પરહિતાર્થકારી એટલે બીજાને ધર્મમાં પ્રવર્તાવવો. કારણ કે ધર્મ સિવાય આત્માનું ક્યાંય હિત થતું નથી. કોઈ પણને પાપસ્થાનકમાં જોડો એટલે એનું અહિત જ થાય. એને ધર્મમાં જોડો, મૈત્ર્યાદિ ભાવોમાં જોડો, ક્ષમા, નમ્રતા, સરળતા આજી જે 10 પ્રકારનો યતિ ધર્મ છે એની અંદર જોડીએ તો એની અંદર સામેના આત્માનું અવશ્ય હિત થતું જ હોય છે. એટલે આપણો સ્વભાવ જ એવો હોવો જોઈએ કે સ્વભાવમાં બીજાનું ભલું કરવાનો જ આશય હોય. કોઈ દિવસે અજાણતા બીજાને નુકસાન થઈ જાય જુદી વાત છે,
પણ આપણો આશય તો એ જ હોવો જોઈએ કે મારાથી બીજાનું હિત કેટલું થઈ શકે, બીજાનું ભલું કરવાનો હંમેશા ભાવ રહ્યા જ કરતો હોય, એ આ પરહિતાર્થકારી તે રીતે બની શકે. અને એના માટે અહીં વિજયનું દ્રષ્ટાંત આપ્યું છે. એમાં એમ કહે છે કે વિજયવર્ધન નામના નગરની અંદર વિશાલ નામના શ્રેષ્ઠી અને વિજય નામનો પુત્ર, એમણે ઉપાધ્યાય પાસેથી સાંભળ્યું. ઉપાધ્યાય એટલે જેની પાસે અભ્યાસ કરે છે, એની પાસેથી સાંભળ્યું કે ક્ષમા ગુણમાં અને પરોપકાર કરવામાં તત્પર રહેવું જોઈએ. જુદી જુદી જાતનો ઉપદેશ હોય એટલે ગુરુ મહારાજ પાસે જઈએ અને આપણે હિત શિક્ષા માગીએ તો ગુરુ મહારાજ આપણને કેવી હિત શિક્ષા આપે? તો કે તમે એમની પાસેથી ભવ આલોચના વગેરે લીધી હોય તો ગુરુ મહારાજને આપણી પ્રકૃતિની ખબર હોય અને આપણને જે લાભ થાય આત્માને એવા પ્રકારનો ઉપદેશ હિત શિક્ષામાં ગુરુ મહારાજ આપે. એમ અહીં પણ આ ઉપાધ્યાય એની પાસે આ ભણે છે એટલે સ્વાભાવિક રીતે જ એની પ્રકૃતિનો ખ્યાલ હોય એટલે એને કહ્યું તારે 2 ગુણ, એક ક્ષમા ગુણ કેળવવાનો એટલે એમાં તત્પર રહેવાનું અને બીજાનું હિત કરવાની અંદર તત્પર રહેવું જોઈએ. આ રીતે એમને ઉપદેશ આપ્યો. હવે વિજય આ એક વખતે પોતાની નવી જ પરણેલી જે પત્ની હતી એ પત્નીને તેડવા માટે સસરાના ગામે ગયો અને પત્નીને તેડી લાવ્યો. પરંતુ પત્નીના મનની અંદર એવા સમયે વિચાર આવ્યો, રસ્તામાં ચાલતા જતા હતા અને પત્નીએ વિચાર્યું કે મારે મારા મા બાપ આટલા ઉપકારી એને છોડીને પારકાના ઘરે જવું, એના કરતાં મારે ઘરે પાછા જવું જોઈએ. હવે પાછા જઈ કેવી રીતે શકાય? આ તો એને તેડવા માટે આવેલો એટલે બહાનું કાઢ્યું, મને બહુ જ તરસ લાગી છે. અને સામે એક કૂવો હતો, એ કૂવાની અંદર અલગ પાણી કે હમણાં જ તને ત્યાંથી પાણી લાવીને આપું છું. અને જેવો એ પાણી લેવા અંદર ગયો એના પહેલાં જ ધક્કો મારીને નીચે પાડી દીધા અને એ પોતાને ગામ પાછી ચાલી ગઈ, પોતાના ઘરે પાછી ચાલી ગઈ. અને જ્યારે પિતાએ પૂછ્યું કેમ પાછી આવી? એ અપશુકન થયું એટલે હું પાછી આવી ગઈ. અને આ બાજુ આ વિજય પણ કૂવામાં પડ્યો પણ વિચારે છે કે એની આવવાની ઈચ્છા નહીં હોય માટે હવે મારે ફરીથી એને તેડવા જવું તે વ્યાજબી નથી. કુદરતી કૂવાની અંદર અવાવરું હતો એટલે વેલડીઓ વગેરે ત્યાં હતી એટલે એના સહારે એ ઉપર આવી ગયો અને ઉપર આવીને વિચાર્યું કે હવે એને લેવા જવું તે યોગ્ય લાગતું નથી એટલે ઘરે પહોંચ્યો. એના ઘરે પણ માતા પિતાએ પૂછ્યું ભાઈ વહુને લેવા ગયો તો ને કેમ એમ જ પાછો આવ્યો? કે રસ્તામાં અપશુકન થયા એટલે પાછું મોકલી દીધું. એને પણ એ જ રીતે જવાબ આપ્યો. અને પછી સમયે માતા પિતા કે જરાક જા તેડી આવ તો પણ આ સમજે કે ભાઈ એને પ્રીતિ ન હોય અને એવી રીતે લાવવાનો કંઈ અર્થ નથી એટલે તેડવા ના જાય. પણ એક વખતે મિત્ર મંડળ મળ્યું અને ઠઠ્ઠા મસ્કરી કરતા કરતા એને ઘણી રીતે ઠપકો આપ્યો એટલે આ લેવા માટે ગયો. હવે લેવા ગયો તો તેવા સમયે આખી સિચ્યુએશન એક ઓલી પણ એની સાથે આવી ગઈ તરત જ. પણ આવ્યા પછી બહુ પ્રેમથી એકબીજા રહેવા લાગ્યા, સંતાન પણ થયું. પણ કેટલાક વર્ષ પછી દીકરાએ આમને ઉપદેશ આપ્યો. આ જે વિજય શેઠ છે એને ઉપદેશ એટલે જે પણ મળે એને ઉપદેશ આપે. અને ઉપદેશની અંદર એ એમ કે આ જે સાંભળ્યા કરતાં ન સાંભળવું સારું, પૂછ્યા કરતાં ન પૂછવું સારું, આવો ઉપદેશ બધાને આપ્યા કરે. એટલે એના પુત્રે જ એક વખત જીદ કરી કે તમે મને કહો. અને ના પાડી ભાઈ કહેવા જેવું નથી. અને તો પણ ખૂબ આગ્રહ કર્યો. ત્યારે પુત્રને કહ્યું કે તારી માતાએ મને એક વખતે આવી રીતે કૂવામાં ફેંકી દીધેલો એટલે એ પણ હવે તું આ વાત કોઈને કરતો નહીં. પણ એ સમય થોડોક પસાર થયો અને વાતમાં માને પૂછ્યું હે માં તે મારા પિતાને કૂવામાં ધકેલી દીધેલા? અને તરત જ પેલીને આઘાત લાગ્યો અને ત્યાં જ એ મૃત્યુ પામી ગઈ.
કારણ કે એને તો કોણ જાણે આ વાત, કોઈને ખબર જ નથી. એ તો એમ સમજતી હતી કે મારા પતિને પણ ખબર નથી. એના બદલે હવે ખ્યાલ આવી ગયો કે પતિએ કીધું હશે એટલે એમને આ ખબર છે, માટે એને આપઘાત કરી દીધો. તો પણ એને પરોપકાર કરવાનું જે કામ એમને આગળ કહ્યું તો ક્ષમા રાખવી, એટલે પત્ની તરફ પણ એને ક્ષમા જ રાખી. આવું થયું તો પણ ક્ષમા રાખી અને દીકરાને આવી રીતે હિતના કાર્યમાં એણે પ્રવર્તાવ્યો. પછી ગુરુ મહારાજ મળ્યા, એની પાસે ચારિત્ર સ્વીકાર્યું અને ચારિત્ર સ્વીકારીને પોતે પોતાનું આત્મકલ્યાણ કર્યું. એટલે 20મા નંબરનો ગુણ એ પરહિતાર્થકારી, એટલે બીજાના હિતમાં. એટલે અહીંયા એને 2 નિયમ હતા. એક નિયમ, પહેલો નિયમ કયો? ક્ષમા. અને બીજો નિયમ પરના હિતમાં પ્રવર્તવું. એ નિયમથી એને લાભ થયો. એટલે આ 20 ગુણ થયા. હવે છેલ્લો ગુણ લબ્ધ લક્ષ્ય. બોલો, પહેલો ગુણ અક્ષુદ્રતા, બીજો રૂપવાન, ત્રીજો પ્રકૃતિ સૌમ્ય, ચોથો લોકપ્રિય, પાંચમો અક્રૂર, છઠ્ઠો પાપ ભીરુ, સાતમો અસઠ, આઠમો દાક્ષિણ્યતા, નવમો લજ્જાળુ, 10મો દયાળુ, 11મો મધ્યસ્થ અથવા સૌમ્ય દૃષ્ટિ, બંને કહેવાય, મધ્યસ્થ પણ સૌમ્ય દૃષ્ટિ. પછી 12મો ગુણાનુરાગ, 13મો સત્કથી, 14મો સુપક્ષયુક્ત એટલે સારા પરિવાર વાળો, 15મો, 16મો વિશેષજ્ઞ, બરાબર, 17મો વૃદ્ધાનુગ, 18મો વિનય, 19મો કૃતજ્ઞ અને 20મો પરહિતાર્થકારી. બરાબર. આ ખાલી 3 દિવસની શિબિરમાં જ બોલો છો એમ નહીં, રોજ પછી ઘરની અંદર આ ગુણને યાદ કરવાના, ભૂલાવવું ના જોઈએ ગમે તે વખતે. અને છેલ્લો ગુણ છે લબ્ધ લક્ષ્ય. લક્ષ્ય એટલે આપણું જે લક્ષ્ય હોય, આપણા બધાનું લક્ષ્ય એક જ છે, મોક્ષ. આપણા બધા આના સિવાય કોઈ લક્ષ્ય હોઈ શકે જ નહીં, કારણ કે ચરમ લક્ષ્ય તે મોક્ષ છે. એટલે મોક્ષનું લક્ષ્ય તે મેળવવું. લબ્ધ એટલે પ્રાપ્ત કરેલું, અને લક્ષ્યને પ્રાપ્ત કરવું. આના કરતાં બધા જ લક્ષ્ય નાના છે. અને એ કોઈ પણ લક્ષ્ય તમે નક્કી કરો અને એ મળી જાય તો આપણે પ્રમાદી થઈ જઈએ. એટલે આ એક જ લક્ષ્ય એવું છે કે ત્યાં પહોંચ્યા પછી પ્રમાદ નથી થતો, ઉલટાનો સતત આત્મા જ્ઞાનાદિ ગુણોની અંદર જ રમણતા કર્યા કરે છે. એટલે લબ્ધ લક્ષ્ય એ 21મા નંબરનો અહીં ગુણ છે. અને લબ્ધ લક્ષ્ય એટલે એ ધર્મ કાર્યને સુખે કરીને જાણી શકે છે. માટે ધર્મ કાર્યને શીઘ્ર કરનારો, સમજપૂર્વક કરનારો જે છે એ લબ્ધ લક્ષ્યવાળો, એટલે કે શિક્ષાનો પારગામી થાય છે. અહીં દ્રષ્ટાંત એમને જે આપ્યું છે એ આર્ય રક્ષિત એનું દ્રષ્ટાંત આપ્યો છે. આમ બ્રાહ્મણ એટલે 14, આપણે ત્યાં જેમ 14 પૂર્વ હોય એમ બ્રાહ્મણોની 14 વિદ્યા હોય. એ 14 વિદ્યા એનો એ પારગામી, અને 14 વિદ્યાનું અધ્યયન કરીને આવ્યા. એટલે રાજાએ પણ એનો સત્કાર કર્યો. નગરજનો સત્કાર કરવામાં બધા જ સામેલ થયા. સત્કાર થઈ ગયો, લોકો બધા જ એની વાહ વાહ પ્રશંસા કર્યા જ કરે છે. નગર પ્રવેશ થઈ ગયો અને ચારે તરફ નજર કરે છે આર્ય રક્ષિત, તો પોતાની માતા જ ક્યાંય દેખાતી નથી. એટલે ઘરે ગયો, ઘરે તો માતા સામાયિક લઈને બેસી ગયેલી છે. એ કે આખા ગામને આનંદ છે, તને આનંદ નથી? હવે મને આનંદ કેવી રીતે થાય? તું જે ભણીને આવ્યો એ તો સંસારનું ભણીને આવ્યો, એનાથી તારી આજીવિકા ચાલશે. મને તો તારા આત્માની ચિંતા છે. જેમ ગુરુ શિષ્યની ચિંતા કરે એમ માતા પોતાના બાળકની આવી ચિંતા કરે. બાળક દુર્ગતિમાં જાય તો એનો દોષ માતા પિતાને પણ લાગે, કારણ કે માતા પિતાએ એને સંસ્કારો જે પ્રમાણે પ્રદાન કરવા જોઈએ તે પ્રમાણે નથી કર્યા, માટે સંતાન દુર્ગતિમાં જાય છે. એટલે આપણું સંતાન દુર્ગતિમાં જવું ના જોઈએ. અને એ રીતે
આપણે ઘરની અંદર પણ સંસ્કરણ એ પ્રકારનું થાય. અને અહીં આર્ય રક્ષિતની માતા એ કહે છે, ભાઈ તું જે ભણ્યો એનાથી તારા આત્માને કંઈ લાભ નથી, તો હું શું ભણું તો તને આનંદ થાય? દ્રષ્ટિવાદ ભણીને આવે તો આનંદ થાય. હવે એને તો દ્રષ્ટિવાદ કોને કહેવાય ખબર જ નથી. એ દ્રષ્ટિવાદ તો 11 અંગ ભણ્યા પછી ભણાય. 11 અંગ એટલે આચારાંગ, સુઈગળાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીજી, જ્ઞાતા, ધર્મકથા, આ બધા અંગ છે. જ્યારે પણ પરમાત્માની દીક્ષા થાય અને દીક્ષા થયા પછી જેને ગણધર પદે સ્થાપે, ત્રિપદી આપે, ઉપન્નેય વા વિગમેય વા ધુવેય વા, અને તે વખતે તે ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરે. એમાં 12મું અંગ એ આ દૃષ્ટિવાદ, કે જેમાં 14 પૂર્વોનું જ્ઞાન સમાયેલું હોય. તો 14 પૂર્વનું જ્ઞાન એટલે કેટલું જ્ઞાન? તો કે એક પલ્લામાં 16,383 આટલા હાથી મૂકવામાં આવે, એલિફન્ટ. પણ કયા? મહાવિદ્ય ક્ષેત્રના 500 ધનુષની કાયાવાળા એલિફન્ટ. એક પલ્લામાં 16,383 આટલા હાથી મૂકો, અને બીજા પલ્લામાં એના વજન જેટલી સૂકી સાઈ, અને એ સૂકી સાઈને ભીની કરીને જેટલું લખાય એટલું જ્ઞાન 14 પૂર્વમાં હોય. એટલે નવકાર એ 14 પૂર્વનો સાર છે. આ 14 પૂર્વધરો પણ પ્રમાદના કારણે દુર્ગતિમાં ચાલ્યા જતા હોય આવું બને. હા, જે ભવમાં 14 પૂર્વનું જ્ઞાન છે એ ભવમાં તો સમ્યક દ્રષ્ટિ જ હોય. 9 પૂર્વ કરતાં વધારે જ્ઞાનવાળા સમ્યક દૃષ્ટિ જ હોય. અહીં પણ આર્ય રક્ષિત જ્યારે માતાને પૂછે છે, મારે કોની પાસે ભણવા જવાનું? કે તોસલી પુત્ર, કારણ કે પોતાના જ ભાઈ, એની પાસે ભણવા જાઓ. અને નીકળ્યા અને સામે એક મિત્ર મળ્યો. એ મિત્ર ગઈકાલે નહોતો, એટલે આજે એને ખબર અંતર પૂછે છે, એનો આભાર માને છે. તું આટલું સરસ ભણીને આવ્યો એનો હર્ષ વ્યક્ત કરે છે. અને તે વખતે એ શેરડીના સાંઠા લઈને આવેલો, અને એ શેરડીના સાંઠા એને ભેટ આપ્યા. પેલા એ ગણ્યા તો 9 સાંઠા આખા હતા અને પેલો અડધો હતો. એટલે નક્કી કર્યું, પોતે સમજી ગયા, કારણ કે 14 વિદ્યા ભણેલા, એટલે એની અંદર સામુદ્રિક શાસ્ત્ર વગેરે આ બધા જ્યોતિષ શાસ્ત્રો હોય, એનાથી પણ એ જાણે. એટલે ખબર પડી ગઈ કે મને આનાથી વધારે લાભ થવાનો નથી. 9 સાંઠા એટલે 9 પૂર્વ, અને બીજું અડધું એટલે 9.5 પૂર્વ, બસ આટલો અભ્યાસ થશે. એટલે એને કહ્યું, તું આ રાખ, મારી માતાજીને જઈને આપજે. અને ત્યાં જઈને આપ્યું તો માતાએ પણ એ જ અર્થઘટન કર્યું. એ ભલે દ્રષ્ટિવાદ ભણવા જાય પણ પૂરો દ્રષ્ટિવાદ ભણી નહીં શકે. 9.5 પૂર્વ સુધી એનો અભ્યાસ થશે, એનાથી આગળ એનો અભ્યાસ નહીં થાય. એટલે અહીં ગુરુ મહારાજ પાસે આવ્યા. હવે આવીને વંદન કેવી રીતે કરવું એ તો કંઈ ખબર જ નથી, કારણ કે પોતે તો બ્રાહ્મણ છે, બીજા કોઈ સૂત્રો કે કંઈ આવડતા નથી. પણ હોશિયાર એટલે થોડી વાર બહાર ઊભો રહ્યો, અને બીજો કોઈ શ્રાવક અંદર ગયો તો એની જોડે એ પણ ચાલ્યો ગયો. હવે શ્રાવક જે રીતે વંદન કરે એ રીતે એ પણ કરે. એટલે પછી ઓલા ગુરુ મહારાજે કહ્યું, ભાઈ આ સાથેના બીજા શ્રાવક કોણ છે? એટલે તરત જ બીજા શિષ્યોએ આવીને કહ્યું કે આ તો તમારા ઓલા આ જે ગઈકાલે જેનું રાજાએ સ્વાગત કર્યું એ આર્ય રક્ષિત છે. અને તે વખતે એને કહ્યું કે હું એટલે આવ્યો છું કે મારી માતાજીનો એક નિયમ છે, મને કહ્યું કે તું દ્રષ્ટિવાદ ભણીને આવો. તો કે દ્રષ્ટિવાદ તારે ભણવો છે? ગુરુ મહારાજે પણ યોગ્યતા તો જાણી લીધી, 14 પૂર્વનો અભ્યાસ કરેલો હતો, એટલે જ્ઞાનાવર્ણ્યનો ક્ષયક્ષમ તો હતો જ, સાથે વિનય ગુણ પણ હતો. એટલે તો માતાની આટલી વાત રાખવા તૈયાર થયો, નહીતર આ રીતે આવે પણ નહીં. એટલે વિનય પણ હતો. ગુરુ મહારાજે કહ્યું, કંઈ વાંધો નહીં, હું તને ભણાવીશ, પણ એના માટે અમારે પણ આ ભણવું હોય તો દીક્ષા તો લેવી પડે, પણ દીક્ષા લીધા પછી પણ યોગ કરવા પડે, ત્યાર પછી ભણી શકાય. એટલે સૌથી પહેલાં તો તું અહીં પહેલાં દીક્ષા લે. દીક્ષા આપી
અને પછી જોગોદ્વહન વગેરે કરાવીને એને ભણાવ્યો. તો આ રીતે લબ્ધ લક્ષ્ય પોતે ભણીને આવ્યો તો 14 પૂર્વો, પણ માતાએ કહ્યું ભાઈ આ આપણા આત્માના કામનું નથી, એટલે દ્રષ્ટિવાદ ભણવા માટે ગયો. 9.5 પૂર્વ સુધી અભ્યાસ કર્યો. આમ 10 પૂર્વનો અભ્યાસ સમ્યક દ્રષ્ટિ આત્મા જ કરી શકે, મિથ્યા દૃષ્ટિ આત્મા 10 પૂર્વનો અભ્યાસ ન કરી શકે. 9 પૂર્વને અમુક સુધી કરી શકે. એટલે તત્વાર્થાધિગમ એને આપણે સૂત્ર કહીએ છીએ. કેમ સૂત્ર કહીએ છીએ? તો સૂત્રની વ્યાખ્યા એ કરી. સૂત્ર કોને કહેવાય? તો કે ગણધર ભગવંતોનું રચેલું હોય એને સૂત્ર કહેવાય. એક વ્યાખ્યા એ. બીજી વ્યાખ્યા એ કે મિનિમમ 10 પૂર્વના જ્ઞાની હોય એનું રચેલું હોય એને સૂત્ર કહેવાય. તો ઉમા સ્વાતિજી મહારાજા 10 પૂર્વના જ્ઞાની હતા, માટે એનું રચેલું એ સૂત્ર કહેવાય. અને આ સૂત્ર બહુ જ મહત્વનું સૂત્ર છે. જેમ 9 તત્વ, એમાં તત્વાર્થાધિગમ સૂત્ર. આપણે તો બાળક જન્મે એટલે નવકાર શીખવાડીએ. દિગંબર સંપ્રદાયની અંદર બાળકને સૌથી પહેલા તત્વાર્થાધિગમ સૂત્ર ભણાવવામાં આવે છે. એ તત્વાર સૂત્રનો સ્વાધ્યાય આપણે કરેલો. ક્યારે? લોકડાઉનની અંદર આપણે તત્વાર સૂત્રનો આખો અભ્યાસ કરેલો. અને અહીંથી ઘણા બધા લોકોએ એ બુક છપાવવાની હતી, એમાં લાભ પણ લીધેલો. બુક હતી જ તમારે ત્યાં, અહીં પર્યુષણ પણ કરાવી ગયા ચંદ્રકાંતભાઈ. એ ચંદ્રકાંતભાઈએ જ બુક લખેલી હતી, અને એ બુકો એમની પાસે તે સમયે હતી નહીં, ખલાસ થઈ ગયેલી. એટલે બીજી નકલોની જરૂર પડી. તે બીજી નકલો પણ છપાઈને ક્યારની આવી ગઈ છે. તો આ વખતે સામાન લાવવાની થોડી સગવડ હતી, એટલે એક બોક્સ અહીં આવી ગયું છે. એટલે કોઈને પણ તત્વાર સૂત્ર ભણવાનો ઈચ્છા હોય, અભ્યાસ કરવો હોય અને બુક ન હોય તો એ બુક અમિતભાઈ પાસેથી મળશે, એમની પાસે છે. તો એ તત્વાર સૂત્ર એ આપણા માટે મહત્વનું છે. આમ 9 તત્વ કહેવાય, પણ તત્વાર સૂત્રમાં 7 તત્વ છે. ત્યાં 7 તત્વ એટલા માટે કે પુણ્ય અને પાપ એનો આશ્રવમાં સમાવેશ કરી લીધો છે. પુણ્ય એટલે શુભ કર્મ, પાપ એટલે અશુભ કર્મ. શુભ અને અશુભ કર્મનું આવવું એને આપણે આશ્રવ કહીએ છીએ. તો આ રીતે તત્વાર્થાધિગમ સૂત્રની અંદર 7 તત્વો છે. અને 7 તત્વોને બરાબર સમજવાથી લાભ શું થાય? તો કે લાભ જીવાઈ નવપયથે જો જાણઈ તસ્સ હોય સંમતમ. જે આ તત્વાર સૂત્રને, 9 તત્વને કે 7 તત્વને જાણે છે એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. જે આપણે જોયું કે કેટલો અઘરો છે સમ્યક દર્શન પામવું, એટલું સહેલું નથી. મહોપાધ્યાયજી જેવા પણ પોતાના જીવનની સંધ્યાના સમયે બોલે છે, હવે મને કંઈક આત્માનો અનુભવ થયો. આ સમ્યક દર્શન એટલે આત્માનો અનુભવ છે. અને એ આત્માનો અનુભવ જ્યારે તમે તલસ્પર્શી અભ્યાસ, ઊંડાણપૂર્વક આ 9 તત્વોનો, 7 તત્વોનો અભ્યાસ કરો એટલે આવા ગુણની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આ દેશની અંદર પણ ઘણા બધા લોકો આ સૂત્રનો અભ્યાસ કરે છે. ચંદ્રકાંતભાઈના વિડીયો એના દ્વારા પણ ઘણા બધા લોકોને લાભ થયા છે. અને એમને પણ પોતે પ્રોફેસર હતા, પણ પાછળથી ધીરુભાઈ પંડિતજી જેવા આવ્યા અને એમની પાસે અધ્યયન કરી અને ઘણી મહેનત કરી. અને ઘણી મહેનત કરીને ભણાવવાની કળા તો હતી, પણ સાથે સાથે પંડિતજી મળી ગયા એટલે તત્વને પોતે પણ સારી રીતે સમજી શક્યા અને બધાને બહુ સારી રીતે એમને સમજાવ્યું પણ ખરું. જોકે એમ કરવામાં ઉપકારની દ્રષ્ટિએ જોઈએ તો એમની ધર્મપત્નીનો મોટો ઉપકાર કહેવાય. કારણ કે બધી જ રીતે એમની સાથે ને સાથે બધું એ તૈયાર કરી આપે અને આ બધાને અભ્યાસ કરાવે. એટલે આખા યુએસમાં ઘણી બધી જગ્યાએ આ સૂત્રનો અભ્યાસ થાય છે અને મોટા ભાગે આ બુક વપરાય છે. એટલે જેને પણ જરૂર હોય એમને જણાવશો, પણ જેને અભ્યાસ કરવો હોય એ જ લેજો. ખાલી ઘરમાં રાખી મૂકવાની નહીં, પણ આવ્યા પછી અભ્યાસને શરૂ કરવાનો, તો આપણા આત્માને લાભ થાય. નહીતર આપણને લાભ કેવી રીતે થાય? એટલે લબ્ધ લક્ષ્ય, બસ આ મોક્ષ નામનું લક્ષ્ય એ આપણે પ્રાપ્ત કરવાનું. અને આર્યરક્ષિતની માતા એ સમજતી હતી કે મારા દીકરાનું હિત આમાં છે, અને એટલે એમને દૃષ્ટિવાદ ભણાવવા માટે ગુરુ મહારાજ પાસે મોકલ્યા અને ત્યાં 9.5 પૂર્વ સુધીનો અભ્યાસ કર્યો.
આપણે વાત એ કરતા હતા કે 14 પૂર્વધર મહાપુરુષો પણ જ્યારે પ્રમાદને પરવશ થાય છે ત્યારે એ પણ નિગોદમાં ચાલ્યા જાય છે. એટલે આજના સમયે નિગોદમાં અનંત આત્માઓ એવા છે કે જેઓએ 14 પૂર્વોનો અભ્યાસ કર્યો હોય. આજના દિવસે નિગોદમાં એવા પણ અનંત આત્માઓ છે કે જે 11માં ગુણસ્થાનકની ભૂમિકાને સ્પર્શી ગયા હોય. આવા અનંત આત્માઓ ત્યાં પહોંચ્યા કેવી રીતે? પ્રમાદના કારણે. પ્રમાદ કોને કહેવાય? પમાઓ હિ મચ્ચું. પ્રમાદ એ જ મૃત્યુ છે. એ રીતે ગણીએ તો આપણું મૃત્યુ ક્યારનું થઈ ગયું છે. અગ્નિ સંસ્કાર મોડો થવાનો છે, કારણ કે મરી જ ગયા છીએ. જીવતા હોવા છતાં પણ 5 પ્રકારનો જે પ્રમાદ કહીએ એ 5 પ્રકારના પ્રમાદમાં આપણે બધા ગળા બૂટ ડૂબેલા છીએ. સૌથી પહેલો નિદ્રા નામનો પ્રમાદ. બોલો, એ આપણને કેટલો નડે છે. મોટા ભાગના લોકોના જીવનની અંદર પોતાનું જેટલું આયુષ્ય હોય એનો 50% ભાગ નિદ્રા લઈ જાય છે. 100 વર્ષ જીવે એના 50 વર્ષ મોટા ભાગે ઊંઘવામાં જાય છે. એટલે એક મહા મહેનતે આ ઊંઘ અને આહાર 2 વસ્તુ એવી છે કે તમે ઘટાડી પણ શકો, વધારી પણ શકો. એ તમારા હાથમાં છે. આપણા યોગી પુરુષો આપણે જોઈએ છે કે ઘણી વખત નિદ્રા જ નથી લેતા. આજે ભુવન ભાનુસુરી મહારાજ તમે રાતના 2 વાગે જુઓ, 3 વાગે જુઓ, ચાંદનીના પ્રકાશમાં એમનું લખાણ ચાલુ ને ચાલુ જ હોય. કદાચ આમ ઊંઘ આવે તો જોકું ખાઈ લે, પણ લાંબા થઈને નહીં. કદાચ માંડ અડધો કલાક લાંબા થતા હશે. બાકી આવો અપ્રમત્ત ભાવ સતત એ રીતે રહ્યા જ કરે. એટલે નિદ્રા એ સૌથી પહેલા નંબરનો આપણો પ્રમાદ છે. એને ઘટાડવાનો, એને ઓછી કરવાની. ત્યાર પછી બીજા નંબરમાં વિષય. 5 ઇન્દ્રિયોના મનગમતા વિષયો તરફ રાગ, ન ગમતા વિષયો તરફ દ્વેષ, એ વિષય નામનો પ્રમાદ છે. એ પણ ઘણો બધો સેવાય છે. જ્યાં જ્યાં જઈએ ત્યાં જે ઇન્દ્રિયને ગમતું હોય એ તરફ જ આપણો પ્રયત્ન થાય છે. ન ગમતું હોય એનાથી દૂર ભાગીએ છીએ. એટલે બીજો વિષય નામનો પ્રમાદ. ત્રીજો કષાય નામનો પ્રમાદ. કષાય પછી એક ક્રોધ પણ હોય, માન પણ હોય, માયા પણ હોય, લોભ પણ હોય. કોઈ પણ કષાય એ પણ જીવનમાં સતત થયા જ કરતો હોય છે. ચોથા નંબરનો પ્રમાદ વિકથા, જેની વાત ગઈકાલે આપણે કરેલી. રાજ્ય કથા, દેશ કથા, સ્ત્રી કથા, ભક્ત કથા, આ બધી વિકથા છે. અને 5મા નંબરનો પ્રમાદ વ્યસન. કોઈ પણ પ્રકારનું વ્યસન. ચાનું વ્યસન એ પણ પ્રમાદ કહેવાય. છીંકડીનું વ્યસન એ પણ પ્રમાદ કહેવાય. ગુટકાનું વ્યસન એ પણ પ્રમાદ કહેવાય. આ બધા પ્રમાદ. બસ આ પ્રમાદની અંદર આપણે ફસાઈ જઈએ છીએ. કારણ કે કોઈ પણ પ્રકારનો પ્રમાદ હોય એની અંદર ધર્મ પ્રવૃત્તિ થતી હોતી નથી. માટે જેટલો પણ પ્રમાદ, ગૌતમ સ્વામી જેવાને પણ ભગવાન મહાવીર વારંવાર કહેતા, સમયમ ગોયમ માપમાયે. આપણા જેવા હોય તો શું કે ભગવાન હું પ્રમાદ કરતો દેખાઉં છું તમને? ગૌતમ સ્વામી એમ નહોતું કહ્યું. 4 જ્ઞાનના ધણી હતા અને ભગવાને ગૌતમ સ્વામીને નહોતું કહેવું, પણ ગૌતમ સ્વામીને ઉદ્દેશીને બીજા બધાને કહેવું હતું. અને એટલે ભગવાને હે ગોયમ એમ કહીને કહ્યું કે તું સમય પણ પ્રમાદ ન કર. આપણે હોઈએ તો તરત દલીલ કરીએ, ભાઈ મને ક્યારે પ્રમાદ કરતો જોયો? હું કંઈ પ્રમાદ કરતો નથી. એટલે એવું ન હોય. ઘણી વખતે આ પહેલાં કોઈને પણ ઠપકો આપવા માટેની પણ આ પદ્ધતિ હતી. પહેલાં જે સાસુઓ હોય તો એ પહેલાંની સાસુઓ વહુને કંઈ કહેવું હોય તો વહુને કંઈ ન કહે. એ દીકરાને કહીને કે બીજા કોઈને કહીને એનું એક સમજી જાય કે ભાઈ આ મને જ લાગુ પડે છે, મને જ કહે છે. એટલે એવી રીતે આ પ્રમાદથી આપણા આત્માને બચાવવાનો છે. એટલે એને વધારેમાં વધારે સ્વાધ્યાય એ કરવા. કારણ કે બીજામાં હજુ પણ કંટાળો આવે. માળા ગણવામાં કે બધામાં હજુ પ્રમાદ થવાની શક્યતા છે. ઊંઘ આવી જાય, મન ચંચળ છે, બીજા વિચારો આવી જાય. પણ સ્વાધ્યાયમાં તમને ક્યાંય કંટાળો નહીં આવે. હા, શરૂઆતમાં તમને ગમતી વસ્તુ, ક્યાંક કોઈને કથા ગમતી હોય તો આજના દિવસે કથાઓ કેવી રીતે મળે? આજે તમે જુઓ
કે જે નવ ભવની કથા છે સમરાદિત્યની, એ તમને ઓડિયો બુક પણ મળે છે. એની ઓડિયો બુક કે એમાં તમે 20-20 મિનિટના એપિસોડ છે. બસ એ 20-20 મિનિટ સાંભળો તો પણ તમે અને એ કથામાં તત્વ ભરપૂર ભરેલું છે. એટલે માત્ર કથા એ કથા નથી, પણ એમાં ઘણું તત્વ ભરેલું છે. તો છેવટે બીજી કંઈ તત્વ એટલું ન સમજાતું હોય તો આવી કથાઓના માધ્યમથી જૈન રામાયણ એની પણ ઓડિયો, એ ક્લિપો એ બધી મળે છે. આખું મોટિવેશન નામનું ગ્રુપ છે સુરતની અંદર, અને એ સુરતના છોકરાઓ, એ યુવાનો બધા એક પણ પૈસો લીધા વિના આ બધા મહેનત કરે છે. એટલે હમણાં એમને એવી વ્યવસ્થા કરી આપી છે કે એક રૂમ લઈને એમાં આખો ઓલું તૈયાર કરી આપ્યું, સાધન સામગ્રી રાખી અને ઓડિયો બધું સરસ રીતે થાય એવી એક વ્યવસ્થા કરી આપી. અને બધા જુદા જુદા સમુદાયના મહાત્માઓ પણ એમને વિનંતી કરે છે, ભાઈ આ બુક ઓડિયો કરી આપો, આ બુક ઓડિયો કરી આપો. એટલે હવે હમણાં 63 સલાકા પુરુષ ચરિત્ર એનું ઓડિયો ચાલુ છે, પણ એના માટે લખાણ પણ ચાલુ છે. કારણ કે એમને એમ પહેલી બુક જો વાંચી જાય તો અમુક શબ્દો એવા છે કોઈને સમજાય જ નહીં. એટલે એકદમ સરળ ભાષામાં એનું લખવાનું કામ પણ ચાલુ છે, અને આ ઓડિયો એ પણ ત્યાં થઈ રહ્યો છે. તો વાંચતા કંટાળો આવતો હોય, કારણ કે આજકાલ વાંચવાની રુચિ થોડી ઓછી થઈ ગઈ. પહેલાં વાંચવાની રુચિ વધારે હતી. આજકાલ પછી એ આંખનું પણ કારણ કહો, જો કે આંખનું કારણ એટલા માટે ન કહેવાય કે મોબાઈલ જોવામાં કોઈને કંટાળો નથી આવતો, એટલે એ કલાકો સુધી એ જોયા કરે છે, એટલે એ ન કહેવાય. પણ આપણી રુચિ સાંભળવાનું મળે છે એટલે વાંચવાની રુચિ ઓછી થઈ. તો આપણે આવી રીતે સાંભળવા માટે પણ આવી ઓડિયો કેસેટો છે, અને એના દ્વારા પણ આપણે સાંભળીને તત્વને એ રીતે પચાવી શકીએ, જીવનમાં ઉતારી શકીએ, એ રીતે કરવાનું. એટલા 21 ગુણો એ પ્રાપ્ત કર્યા પછી શ્રાવક બની શકાય. એમ ગઈકાલે આપણે વાત કરી હતી, જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એટલે 21 ગુણ જો આવે અને પછી આપણે ધર્મની આરાધના સરસ રીતે કરીએ, આ 21 ગુણ આવી જાય એટલે શ્રાવક થઈ ગયા એવું નહીં. 21 ગુણ આવ્યા પછી શ્રાવકના વ્રતોને સ્વીકારવાના. જો વ્રતને સ્વીકારીએ તો શ્રાવક કહેવાય, વ્રતને ન સ્વીકારીએ તો શ્રાવક ન કહેવાય. પછી 12માંથી એક વ્રત પણ સ્વીકારે તો પણ શ્રાવક કહેવાય, જગન્યથી કહેવાય પણ કહેવાય. એટલે 12માંથી એક વ્રત પણ સ્વીકારીને આ રીતે શ્રાવક બની શકાય. અને એના માટે આપણે વાત પણ કરેલી કે સમ્યક દર્શન ગુણથી યુક્ત એવો શ્રાવક વૈમાનિક દેવથી નીચે ક્યારે પણ જતો નથી. અને અહીં પરમાત્મા ભક્તિ આદિની અંદર રુચિ ઘણી વધારવાની, કે જેથી કરીને વૈમાનિક દેવમાં ચાલ્યા જઈએ તો પણ આપણું ક્યાંય પતન ન થાય, આપણે ક્યાંય ત્યાંથી પાછા ન પડી જઈએ. કારણ કે ત્યાં ધર્મ માત્ર આ જ છે. દેવલોકમાં તમને માસક સમાન કરવાનું મન થશે તો નવકારસીએ થવાની નથી. માસક સમાનની વાત તો જવા દો, નવકારસીનું પચખાણ પણ ન થઈ શકે, ન સામાયિક થઈ શકે. કોઈને કાંઈ આપવાનું મન થયું, કોઈને જરૂર જ નથી, કોઈ લેવા જ નહીં આવે એટલે દાન પણ નહીં થાય. એટલે અહીં દેખીતી રીતે જે ધર્મો દેખાય છે એ ધર્મો દેવમાં ગયા પછી થવાના નથી. ત્યાં ગયા પછી એક જ ધર્મ મુખ્યપણે પરમાત્માની ભક્તિ, અને બીજા નંબરમાં તમે પરમાત્માની દેશના સાંભળવા માટે જાઓ, પણ દેશના સાંભળ્યા પછી પણ જીવનમાં ત્યાં ઉતારી શકાતું નથી. તમે સાંભળી શકો પણ ઉતારવાનું જે વ્રત નિયમ વગેરે સ્વીકારવા એ તો થઈ શકે નહીં. કારણ કે બધા જ દેવો અવિરતી સમ્યક દ્રષ્ટિ છે. જે સમ્યક દ્રષ્ટિ દેવો છે તે પણ અવિરતી છે, વીરતી વિનાના છે. પણ એમનો પૂર્વજન્મનો જે વીરતી પાડી એનો પ્રભાવ કેવો છે, એક અપેક્ષાએ જોવા જઈએ તો આમ શ્રાવક 12મા દેવલોક સુધી જાય, એનાથી ઉપર ન જાય. આજના દિવસે નહીં, પણ આમ જનરલ આજે તો 4 દેવલોકથી ઉપર નથી જવાતું સંગયણ બળના કારણે. પણ શ્રાવક 12મા દેવલોકમાં 12 દેવલોક સુધી, એટલે જીરણ શેઠ 12મા દેવલોકમાં ગયા. એના પછી નવગ્રૈવેયક એ સાધુ જ જાય, દ્રવ્ય સાધુ પણ નવગ્રૈવેયક સુધી જઈ શકે. અને ભાવ સાધુ મોક્ષમાં પણ, મોક્ષ ન મળે તો અનુત્તરમાં પણ જઈ શકે, સરવાળ સિદ્ધમાં પણ જાય.
પણ ત્યાં ખાલી વિચાર એટલો કરવાનો કે અહીં મેક્સિમમ એને ચારિત્ર કેટલું પાડેલું હોય તો કે પૂર્વ કરોડ વર્ષથી વધારે આયુષ્યવાળા હોય એ તો દીક્ષા લઈ ન શકે, એ તો અસંખ્ય વર્ષના આયુષ્યવાળા કહેવાય, એ યુગલિક કહેવાય, એ લોકો દીક્ષા ન લે. એટલે મેક્સિમમ પૂર્વ કરોડ વર્ષનું આયુષ્ય હોય અને 8 વર્ષની ઉંમરે ચારિત્ર પાડ્યું હોય તો એ ચારિત્ર 8 વર્ષ ન્યૂન પૂર્વ કરોડ વર્ષ આટલું પાડ્યું. પણ આ ચારિત્રમાં અહીં સમજવાની વાત એ છે કે એને પોતાના આત્મામાં સંસ્કરણ કેવું કરી દીધું કે એટલા ચારિત્રથી હવે 33 સાગરોપમનું દેવનું આયુષ્ય, પણ એ 33 સાગરોપમમાં એક પણ વખત મનમાં કોઈ દિવસે વિકારનો ભાવ ઉત્પન્ન થવાનો નથી, મનમાં ઉત્પન્ન નથી થવાનો. એટલે એ હિસાબે વિચારો કે આટલા વર્ષો જે ચારિત્ર પાડ્યું એ ચારિત્રની કેવી ઉત્તમતા છે, કેવું નિર્મળ ચારિત્ર પાડીને ત્યાં પહોંચ્યા છે. તો ત્યાં શું કરે? હવે આવું ચારિત્ર પાડીને ત્યાં ગયા હોય તો ત્યાં પણ શાશ્વતા પુસ્તકો હોય. શાશ્વતા પુસ્તકો, શાશ્વતા એટલે તમે સનાતન કહો, એ સનાતન કહો, શાશ્વતા કહો, બધો અર્થ એક જ છે. એ શાશ્વતા પુસ્તકો વાંચે અને એમાં જ્યાં શંકા પડે ત્યાં ભગવાનને પ્રશ્ન પૂછે. પણ ભગવાનને કઈ રીતે પૂછે? મનથી પૂછે. એટલે એ મનોવર્ગણાનો આકાર ભગવાન પાસે પહોંચે. ભગવાન તો કેવલ જ્ઞાની છે, જાણે છે, એટલે ભગવાન એનો જવાબ મનથી આપે. કારણ કે દેવ પાસે કેવળ જ્ઞાન નથી, એની પાસે અવધિ જ્ઞાન જ છે. અને મનોવર્ગણાના પૂતગલો રૂપી છે, રૂપી હોવાના કારણે અવધિ જ્ઞાનથી જાણી શકાય. એટલે ભગવાન એ મનથી જવાબ આપે અને એ પૂતગલો એની પાસે પહોંચે એટલે પોતાની શંકાનું સમાધાન થઈ જાય. બોલો, સ્વાધ્યાય કેટલો ટાઈમ? 33 સાગરોપમ સુધી. અને આપણને કેટલો ટાઈમ સ્વાધ્યાય ગમે? 2 કલાકમાં કંટાળી જઈએ. અને અહીં 33 સાગરોપમ સુધી સતત સ્વાધ્યાય, એને એમાંથી માથું ઉચકવું જ ન ગમે. એના એ જ રુચિ અને એની અંદર રચ્યા પચ્યા રહે. બસ આવી લગન આપણને લાગવી જોઈએ સ્વાધ્યાયની. કારણ કે એનાથી જ આપણા આત્માનો વિકાસ થવાનો છે. જ્ઞાન ગુણની સમૃદ્ધિ એ સ્વાધ્યાયથી પ્રાપ્ત થવાની છે. આ દેશમાં કોઈ સદગુરુ પધારવાના નથી કે એના પ્રવચન શ્રવણ કરીને કે એમની પાસે અભ્યાસ કરીને તમે કાંઈ મેળવી શકો. અને જે સ્કોલરો આવે તો 2-4 દિવસ પૂરતા, પર્યુષણ આવે તો કદાચ 8-10 દિવસ રોકાય. આનાથી વધારે કોઈ સ્કોલરો કે એની પાસે પણ અહીં અભ્યાસ થતો હોતો નથી. એટલે એ રીતે બધાએ સ્વાધ્યાયમાં રુચિ વધારવાની અને આગળ એ રીતે સ્વાધ્યાય કરતા જાઓ. કોઈનો કાંઈ ક્વેશ્ચન હોય, કારણ કે આપણો આ એક સેશન એ આનું અત્યારે હવે પૂરું થાય છે. એટલે 21 ગુણો એનું એ પૂરું થયું. પછી બપોરનું જે છે એ કેવી રીતનું છે પછી જોજો. બરાબર? હા, બોલો. સાહેબ, કન્ફ્યુઝન છે. આપણે તત્વાધાધિગમ પ્રમાણે આપણે કર્મબંધના 5 કારણો કીધા, એમાં પ્રમાદ એક છે એડ કર. હવે પ્રમાદની અંદર કસાય તો આવી જ ગયા 5 પ્રમાણ. બરાબર છે, તો બરાબર. એમાં કસાય પાછું જુદું છે. હા. આ એક પ્રશ્ન છે, થોડું કન્ફ્યુઝન. હા, બરાબર. અને કર્મ વિપાક પ્રમાણે જોઈએ તો એમાં તો પ્રમાદ જ નથી. હા તો થોડું હા, કંઈ નહીં સ્પષ્ટતા વિપાકમાં કરો. પ્રમાદ છે. વિપાકમાં એ રીતે પ્રમાદ આવે કે ધારો કે દર્શનાવર્ણીય કર્મનો ઉદય થયો તો એ નિદ્રા નામનો પ્રમાદ થયો ને, નિદ્રા દર્શનાવર્ણીય. હા. તો એ રીતે એ વિપાક થયો કર્મનો અને એ વિપાકથી એ પ્રમાદ થયો. એમ વિષયોનો પ્રમાદ એટલે મોહનીય કર્મ, એ જે છે. કષાયોનો પ્રમાદ એટલે કષાય મોહનીય કર્મ, એ રીતે પણ આવશે. પછી વિષય કષાય વિકથા, તો વિકથા એ પણ એક પ્રકારનો કર્મનો બધામાં મોહનીય કર્મ જ ભાગ ભજવે છે કે એના કારણે આ બધું બને છે. અને પહેલામાં જે પ્રમાદ છે ત્યાં તત્વાર સૂત્રમાં એમને પ્રમાદનું મહત્વ વધારે બતાવવું છે. એટલા માટે પ્રમાદને જુદો પાડ્યો અને કસાયને જુદો પાડ્યો. અને એમાં પ્રમાદમાં ખાસ કરીને જે વિષયોનો પ્રમાદ છે, આપણે જે પુણ્યને સૌથી વધારે ખાઈ જનાર કોઈ હોય તો આ વિષયોનો પ્રમાદ છે. જેટલા ઇન્દ્રિયોના વિષયો તમે મેળવતા જાઓ એટલું તમારું પુણ્ય એની પાછળ ખર્ચાતું જાય. એટલે એ પ્રમાદને ત્યાં કને એ અપેક્ષાએ જુદો પાડ્યો કે ભાઈ આ પણ
આપણા આત્માને મોટું નુકસાન કરનાર છે. માટે એનાથી પણ બચવું જોઈએ. અને કસાય એની ભયંકરતા સમજાવવી છે. ભાઈ કસાય કરતાં પણ વધારે ખરાબ છે. એટલે પ્રમાદમાં ભલે કસાય આવી ગયો, પણ પ્રમાદમાં કસાય આવવા છતાં પણ કસાયને સેપરેટ એ રીતે ભાઈ આ આપણા આત્માના ભાવ પરંપરાને બગાડે છે. માટે એનાથી બચવા જેવું છે. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણઃ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.